તટસ્થ ઘટક ઈનું અસ્તિત્વ છે, હોય તો મેળવો, ના હોય તો પછી આપણે ત્યાં વાઇન્ડ અપ કરીશું. ધારો કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર માટે there exists એ બિલોંગ્સ ટુ આર સચ ધેટ, આપણે અહીંયા સિમ્બોલનો ઉપયોગ કર્યો છે. આનું આ વાક્ય આ રીતે પણ બોલી શકાય કે લખી શકાય. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર માટે એવો ઈ બિલોંગ્સ ટુ આર મળે છે કે જેથી એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ. સૌ પ્રથમ આપણે એ સ્ટાર ઈ બરાબર એ લઈ અને ગણતરી કરી તો ઈનું મૂલ્ય 1/(1 - a/2) મળ્યું. આ ઓપરેશનની મદદથી ઈનું મૂલ્ય મેળવ્યું તો 2 - 3a/3 મળ્યું. અહીંયા બિલકુલ સ્પષ્ટ છે કે ઈનું મૂલ્ય અહીંયા અને અહીંયા અલગ અલગ મળે છે, માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તદુપરાંત ધારો કે આપણે આ કેલ્ક્યુલેશન નથી કરતા તો ઈ બરાબર 1 - a/2, તો આ તટસ્થ ઘટક નહીં કહી શકાય. એનું કારણ છે કે અહીંયા એની ભિન્ન કિંમતો માટે, એની અલગ અલગ કિંમતો માટે ઈનું મૂલ્ય પણ અલગ અલગ થશે. અને જો તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે તે અનન્ય હોય છે. એક અને માત્ર એક ફિક્સ મૂલ્ય હોય છે, એનું મૂલ્ય બદલાતું નથી. એક સરસ ખૂબ મજાનું ઉદાહરણ છે, એ જોઈ લઈએ. r -1 પર a સ્ટાર b બરાબર a + b + ab હોય તો એ ઇન્વર્સ બરાબર ખાલી જગ્યા સેકન્ડ 1*3 એનો ઇન્વર્સ શોધવાનો છે. તો જ્યારે પણ ઇન્વર્સ ઘટકની વાત આવે તો સૌ પ્રથમ આપણી પાસે તટસ્થ ઘટક હોવો જોઈએ, તો જ આપણે એના ઇન્વર્સની વાત કરી શકીએ. તો સૌ પ્રથમ આપણે તટસ્થ ઘટક શોધીએ. ધારો કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ r -1 માટે એવો ઈ બિલોંગ્સ ટુ r -1 મળે છે કે જેથી એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ. હવે આપણી પાસે એ સ્ટાર બી જે રીતે વ્યાખ્યાયિત છે કે એ સ્ટાર બી બરાબર a + b + ab, તો અહીંયા આપણે મૂકી દીધી એની કિંમતો a + e + ae. આના માટે મળશે e + a + ae બરાબર a. આને અથવા આને આપણે સરખાઈશું તો એક જ વસ્તુ મળે છે, e + ae = 0. અહીંયા આપણે e + ae = 0 e * 1 + a બરાબર 0. therefore e બરાબર 0, કારણ કે એની કિંમત -1 નથી, આપણે r -1 પર વ્યાખ્યાયિત કરેલ છે. તો અહીંયા e બરાબર 0 એ આપણો તટસ્થ ઘટક છે. હવે ધારો કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ r -1 માટે એ ઇન્વર્સ બિલોંગ્સ ટુ r -1 મળે છે કે જેથી a સ્ટાર a ઇન્વર્સ = a ઇન્વર્સ સ્ટાર a = e. મિત્રો હમણાં જ આપણે જોયું કે ઈની કિંમત 0 મળે છે. અહીંયા સૂત્ર એપ્લાય કર્યું તો આપણને a ઇન્વર્સ બરાબર બંને કેસમાં -a/a+1 મળે છે. હવે 1*3 નો આપણે વ્યસ્ત ઘટક શોધવો છે, માટે 1*3 ની કિંમત શોધી તો તે 7 મળે છે. તો અહીંયા જ્યાં પણ a છે ત્યાં 7 મૂકીશું એટલે આપણને 7નો વ્યસ્ત ઘટક ઇન્વર્સ મળી જશે. તો અહીંયા 7/7 + 1 મૂકીશું એટલે 7નો ઇન્વર્સ થશે -7/8. બીજા એક ખાસ વિશેષ નોંધ કે ગણ પર વ્યાખ્યાયિત દિક્ક્રિયા એની સંખ્યા, તો આપણે જોયું કે એની ઘાત k², પરંતુ સમક્રમી કેટલી થશે એનું એક સૂત્ર આપેલ નથી, તો એ હું તમને બતાવી દઉં, નોંધ કરી લેશો. વિશેષ નોંધ, જો na બરાબર n હોય તો
એ પર વ્યાખ્યાયિત સમક્રમી દિક્ક્રિયાઓની સંખ્યા એ એનની ઘાત સિગ્મા એન જેટલી થાય છે. સિગ્મા એન એટલે કે n/2n+1 થાય છે. અહીંયા મેં કેટલાક ઉદાહરણ આપ્યા છે, તે પણ તમે જોઈ શકો છો, જે તમારા ઓબ્જેક્ટિવ માટે ઉપયોગી છે. જનરલાઇઝેશન તો અહીંયા E બરાબર -k મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1ના ભાગ 4માં સ્વાધ્યાય 1.4 દિક્ક્રિયાઓ અને એ દિક્ક્રિયા સમક્રમી છે કે નહીં, એસોસિએટિવ એટલે કે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં, તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે કે નહીં અને વ્યસ્ત ઘટક એની જાણકારી પ્રાપ્ત કરી. હવે અંતિમ ભાગ 5માં આપણે આખા ચેપ્ટરનો સારાંશ લઈ લઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આજનો આ એપિસોડ પૂર્ણ થાય છે. આભાર. જય જય ગરવી ગુજરાત. નમસ્કાર. आंगन में चम चम चमके न्याय का रोशन तारा, यही संकल्प हमारा, यही संकल्प हमारा. उजियारा हम घर घर तक पहुँचाएंगे. औरत बच्चे दुखिया निर्धन हम बोलेंगे सबके लिए. अब न्यायालय के दरवाजे हम खोलेंगे सबके लिए. बल का बल बन जाएंगे, देंगे सबको सहारा. यही संकल्प हमारा, यही संकल्प हमारा. नालसा के न्याय दूत हम, न्याय ही शपथ हमारी. आपके अधिकारों को समझे अपनी जिम्मेदारी. दलित हो या मजदूर हो या हो पिछड़े तबके, मुफ्त दिलाएंगे हक सबको, हम साथी हैं सबके. ऊंच नीच धनी निर्धन में अब ना हो बंटवारा. यही संकल्प हमारा, यही संकल्प हमारा, यही संकल्प हमारा.
मचाकर, ट्रैफिक रूल को न मानकर और हेलमेट न पहनकर आप स्टाइल नहीं देते हैं, बल्कि खतरा उठाते हैं और कई बार इसकी कीमत भी चुकाते हैं। बाइक यातायात के लिए है, स्टंट के लिए इसका इस्तेमाल भारी पड़ सकता है। दो पहिया के हैं दो नियम, सावधानी और संयम। सड़क परिवहन और राजमार्ग मंत्रालय द्वारा जनहित में जारी। वंदे गुजरात। નમસ્કાર, જય મહારાજ. વાલા વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 2 દ્રાવણો એનસીઈઆરટીના સુધારેલા અભ્યાસક્રમ મુજબ દ્રાવણો પ્રકરણ 2 ભાગ 3માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા એપિસોડમાં હેનરીના નિયમ વિશે વાત કરી કે હું તમને હવે હેનરીનો નિયમ ભણાવીશ. આપણે ઠંડા પીણા પીએ છીએ, એને આપણે હળવા પીણા સોફ્ટ ડ્રિંક કહીએ છીએ. તો ઘણી જગ્યાએ સોફ્ટ ડ્રિંક એકદમ સ્ટ્રોંગ હોય, ઘણી જગ્યાએ વીક હોય. કેમ? તો એનું કારણ કે જે એમાં ઓગળેલો વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ, એ એનું કારણ જવાબદાર છે. કોઈ જગ્યાએ વધારે CO2 ઓગળેલો હોય તો એ સારી સ્ટ્રોંગ કહેવાય છે સોડા. તો આપણે હેનરીના નિયમને ભણી અને આ જે દ્રાવ્યતા છે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, એને ભણવાનો સમજવાનો પ્રયત્ન કરીશું અને પછી એને લગતા દાખલા જોઈશું. ત્યારબાદ રાઉલ્ટનો નિયમ અને એના દાખલા અને અભિસરણ અને ઉલટ અભિસરણ એટલે કે પ્રતિપ્રસારણ વિશે આપણે ભણીશું. તો તમામ વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી કે હાથમાં નોટપેન લઈ લેશો અને મુદ્દાઓની નોંધ કરતા રહેશો અને સરસ મજાની નોટ તૈયાર કરશો, જેથી ફરી વખત પુનરાવર્તન કરવા માટે કામ લાગી શકે. તો આપણે આપણા મુખ્ય મુદ્દા ઉપર આવી જઈએ અને હેનરીનો નિયમ જોઈએ. મુદ્દા નંબર 2.3.2 વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા અને હેનરીનો નિયમ એટલે એના અનુપ્રયોગો. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 2.12 આ રીતે આપેલો છે કે હેનરીનો નિયમ લખો અને અનુપ્રયોગો જણાવો, એટલે કે એપ્લિકેશન. તો સૌ પ્રથમ કે કોઈ પણ વાયુ એની પ્રવાહીમાં દ્રાવ્યતા, જેમ કે CO2 વાયુ હોય સોડા બનાવવા માટે, એની પાણીમાં દ્રાવ્યતા એ દબાણ અને તાપમાનથી અસર પામે છે. જેટલું વધારે દબાણ આપો એટલું વધુ દ્રાવ્ય થાય અને તાપમાન જેટલું ઓછું રાખો એટલી દ્રાવ્યતા વધારે થાય. આપણે આકૃતિ જોઈએ તો આ આકૃતિની અંદર એક પાત્રની અંદર W1 વજન છે અને એમાં ધારો કે આ CO2 વાયુ ઉપર સપાટી ઉપર છે અને નીચે પ્રવાહી પાણી છે. તો જેવું એને પિસ્ટન વડે દબાવીશું એટલે આ જે વાયુ છે એ દ્રાવણમાં ઓગળશે. એટલે કે દબાણ વધારતા પ્રતિ એકમ કદના વાયુમય કણોની સંખ્યા વધશે. પ્રતિ એકમ કદ એટલે દ્રાવણમાં ઓગળશે વાયુ અને પરિણામે અથડામણ વધશે અને પરિણામે દ્રાવ્યતામાં પણ વધારો થશે. તમને હું એક વિડીયો બતાવીશ. આ વિડીયોમાં તમે જોયું કે એક પિસ્ટન જે ઉપરથી નીચે તરફ આવી રહ્યો છે, જે વાયુને દબાવે છે અને એ દબાણને કારણે વાયુ પ્રવાહીમાં વધારે ઓગળે છે. આ જે વાયુ ઓગળવાની પ્રક્રિયા છે એ દબાણ ઉપર આધાર રાખે છે અને બીજું તાપમાન ઉપર આધાર રાખે છે.
જો આપણું પ્રવાહી ઠંડુ હશે તો વધારે પ્રવાહી દ્રાવ્ય થશે. કેમ કે પ્રવાહીની અંદર વાયુ ઓગળવાની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે લસ એટેરિયનના સિદ્ધાંત પ્રમાણે તાપમાનની અસર નીચું તાપમાન રાખવાથી વાયુની દ્રાવ્યતા વધારી શકાય. તો આ જે તમને આકૃતિ જે તમને વિડીયો બતાવ્યો એમાં તમે હેનરીના નિયમનું પાલન થતું જોઈ શકો છો કે દબાણ આપીએ વાયુ પર, એ વાયુ પ્રવાહીમાં ઓગળે છે. એનું નામ છે હેનરીનો નિયમ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. સમકાલીન ડાલ્ટને તેમાં સુધારા વધારા કર્યા. દ્રાવ્યતાને મોલ અંશનું પરિબળ એટલે કે આંશિક દબાણને આંશિક દબાણ કહ્યું અને દ્રાવ્યતા જે છે એને મોલ અંશ કહ્યું. તો મુખ્ય નિયમ પરીક્ષામાં પૂછાય તો આ લખવાનો છે કે દ્રાવણમાંના વાયુના મોલ અંશ દ્રાવણ ઉપરના વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આ નિયમ ખાસ યાદ રાખજો. દ્રાવણમાંના વાયુના મોલ અંશ એ દ્રાવણ ઉપરના વાયુના આંશિક દબાણને સમપ્રમાણમાં હોય છે. જો એને ગાણિતિક સ્વરૂપમાં ફેરવીએ તો બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ P સ્મોલ p દ્રાવણમાંના વાયુના મોલ અંશ Xને સમપ્રમાણમાં હોય છે. અહીંયા એને ગાણિતિક રીતે ફેરવીએ તો P બરાબર KH ઇન્ટુ X, એટલે આપણે અહીંયા આમ લખી શકીએ P ચલે છે X માટે P બરાબર KH ઇન્ટુ X, જ્યાં KH ને આપણે હેનરીના નિયમનો અચળાંક કહીશું જે વાયુના સ્વભાવનું વિધેય છે. હવે અહીંયા એના ઉપરથી એક ગ્રાફ બનાવેલો છે, આ પરીક્ષામાં દોરવાનો છે કે X અક્ષ ઉપર તમારે દાખલા તરીકે HCl સાયક્લોહેક્ઝેનમાં ઓગળે છે તો એના મોલ અંશ અને HClનું આંશિક દબાણ, HCl વાયુ છે, આ HCl સાયક્લોહેક્ઝેનમાં કેટલો ઓગળે છે તો એનો જે ગ્રાફ છે એ આ રીતે વધતા ક્રમમાં આવે છે. એનો ઢાળ આપણે KH કહીશું. આ આલેખ શું સૂચિત કરે છે? જેમ જેમ દબાણ વધતું જશે, જુઓ તમે આ દબાણ વધારતા જાઓ અને એની સામે એની દ્રાવ્યતા જોતા જાઓ તો દબાણ વધતું જશે એમ દ્રાવ્યતા પણ શું થતી જશે? વધતી જશે. તો એના ઉપરથી એક બીજી વસ્તુ અહીંયા જોવાની છે કે તાપમાન વધે એટલે કે KH વધે, કારણ કે આ સીધી રેખામાં જાય છે, પોઝિટિવ ઢાળ છે, ધન ઢાળ કહેવાય એને. એટલે તાપમાનના વધારા સાથે KH વધશે પણ દ્રાવ્યતામાં ઘટાડો થશે. યાદ રાખજો. એ જ રીતે જો તાપમાન ઘટે એટલે ઠંડુ પાણી લઈએ તો KH પણ ઘટશે અને દ્રાવ્યતામાં વધારો થશે. હવે આપણો બીજો એક એમાં ટોપિક છે એના અનુપ્રયોગો એટલે કે ઉપયોગો એટલે કે એપ્લિકેશન. તો હેનરીના નિયમના ઉપયોગો શું છે? તો હળવા પીણા બનાવવા માટે ઊંચા દબાણે CO2 વાયુ ઓગાળવો જોઈએ. તમને કોઈ એમ કહે કે સારી સોડા બનાવી છે તો શું કરવું જોઈએ? તો ઊંચું દબાણ રાખવું જોઈએ. બીજું, સ્કૂબા ડાઈવર એટલે કે મરજીવા, જે મરજીવા પાણીમાં ડૂબકી મારે છે, હવે એ મરજીવા જે છે એને સ્કૂબા ડાઈવર કહેવાય. હવે આ સ્કૂબા ડાઈવર વિદ્યાર્થી મિત્રો, આ સ્કૂબા ડાઈવર જે છે ખૂબ દરિયામાં ઊંડે જતા હોય છે અને દરિયામાં ઊંડે પોતે એક સાથે સિલિન્ડર લઈ જતા હોય છે. હવે સમજજો વિદ્યાર્થી મિત્રો, સ્કૂબા ડાઈવરની પરિસ્થિતિ કેવી છે. તો અત્યારે આપણે જે બેઠા છીએ આપણી ઉપર ઘણું બધું વાતાવરણનું દબાણ ઓલરેડી છે, પણ દરિયાની અંદર જે ડાઈવ મારે છે એટલે કે સ્કૂબા ડાઈવર છે, મરજીવો છે, એ ખૂબ ઊંડે જાય છે એટલે એની ઉપર પાણીનું દબાણ વધે છે. એટલે જેવો તે શ્વાસ લેશે સિલિન્ડરમાંથી એ બધો જ વાયુ હેનરીના નિયમ મુજબ એના લોહીમાં ઓગળી જશે. પરિણામે એ સ્કૂબા ડાઈવર જેવો બહાર આવશે તો એ ઓગળેલો ઓક્સિજન કે નાઇટ્રોજન એકદમ ઉભરા સાથે બહાર આવશે
અને પરિણામે એની નળીઓ જે છે, એની જે વાહિકાઓ જે છે, એટલે કે ધમની અને શીરા, એમાં એકદમ વાયુ બહાર આવશે, પરિણામે એનું મૃત્યુ થઈ શકે છે. આ પરિસ્થિતિને જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પરિસ્થિતિને બેન્ડ્સ કહેવાય છે. આ શબ્દ યાદ રાખજો કે આ સ્કુબા ડાઈવર બેન્ડ્સની પરિસ્થિતિનો અનુભવ કરશે. તો એના ઉપાય માટે શું કરવું જોઈએ? તો એના ઉપાય માટે આપણી પાસે એમણે એવું નક્કી કર્યું કે ભાઈ એની અંદર એવો વાયુ દાખલ કરો, હિલિયમ, કે જેની દ્રાવ્યતા કેવી હોય? ખૂબ જ ઓછી હોય. પરિણામે એને આ બેન્ડ્સ પરિસ્થિતિનો ભોગ બનવું ના પડે અને મૃત્યુ ન થાય. એટલે 11.7% હિલિયમ, 56.2% નાઇટ્રોજન N2 વાયુ અને 32.1% ઓક્સિજનવાળો સિલિન્ડર સ્કુબા ડાઈવર એટલે કે મરજીવાને આપવામાં આવે છે, જેથી બેન્ડ્સ પરિસ્થિતિનો ભોગ બને નહીં. અને ત્રીજી વસ્તુ, જે વધુ ઊંચાઈ, કે ભાઈ પહાડી વિસ્તાર કે હિમાલય કે ઊંચા વિસ્તારમાં કોઈ રહેતું હોય, ત્યાં ઓક્સિજન વાતાવરણમાં ખૂબ ઓછો હોય છે, હવા પાતળી હોય છે. પરિણામે વ્યક્તિ નબળો બની જાય છે અને એના વિચાર ક્રિયા બંધ પડી જાય છે. આ પ્રક્રિયાને એનોક્સિયા કહેવામાં આવે છે. શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પરિસ્થિતિને એનોક્સિયા કહેવામાં આવે છે. તો એ વખતે એને ઓક્સિજન ભરેલો સિલિન્ડર આપવાથી આ પરિસ્થિતિથી બચી શકાય છે. એટલે અહીંયા તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ એના અનુપ્રયોગો, તો 3 અનુપ્રયોગ છે. 1 હળવા પીણા બનાવવા માટે, 2 સ્કુબા ડાઈવર અને બેન્ડ્સ, અને 3 વધુ ઊંચાઈએ વ્યક્તિને એનોક્સિયા નામનું બીમારી થઈ શકે છે. એટલે કે ઓક્સિજન ઓછો મળે, પરિણામે વિચાર શક્તિ બંધ થઈ જાય. તો શું કરવું જોઈએ? તો ઓક્સિજનનો ઉપયોગ કરવો જોઈએ. ઘણી વખત વિમાનની અંદર પણ ઓક્સિજનના માસ્ક એટલા માટે જ રાખવામાં આવે છે. ટૂંકમાં તમે આ હેનરીના નિયમને જોયો. હેનરીનો મુખ્ય નિયમ આ છે કે દ્રાવણમાંના વાયુના મોલ અંશ એ દ્રાવણ ઉપરના વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. માટે P ચલે છે x, માટે P બરાબર KH × x. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જે ભણ્યા હેનરીનો નિયમ, એને લગતા લખાણ સંબંધિત પ્રશ્ન 2.6નો આપણે અભ્યાસ કરીશું. H2S એક વિશાળ વાયુ છે જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે. તેનો ઉપયોગ ગુણાત્મક પૃથ્થકરણમાં કરવામાં આવે છે. જો H2Sની પાણીમાં દ્રાવ્યતા STPA 0.195 મોલાલિટી હોય તો હેનરીનો અચળાંક શોધો. હવે તમારે અહીંયા હેનરીનો અચળાંક શોધવાનો થયો એટલે તમારા મગજમાં હેનરીના નિયમનું સૂત્ર આવી જવું જોઈએ. તો હેનરીના નિયમનું સૂત્ર જે છે, કયો વાયુ છે? H2S. તો આપણે એનું સૂત્ર શું લખી શકીએ? P(H2S) બરાબર KH × X H2S. હવે તમારે અહીંયા શું શોધવાનું છે? KH શોધવાનો છે. માટે તમારી પાસે શું હોવું જોઈએ? PH2S હોવો જોઈએ અને XH2S હોવો જોઈએ. તો સૌ પ્રથમ આપણે રકમમાં જે આપેલું છે એને ધ્યાનથી અભ્યાસ કરીએ કે અહીંયા 0.195 મોલલ, એનો અર્થ તમને ખબર હોવી જોઈએ. 0.195 મોલલ એટલે કે H2Sના મોલ NH2S બરાબર 0.195 અને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળેલા છે એવું કહી શકાય. દ્રાવક પાણી છે જે 1 કિલોગ્રામ છે એટલે કે 1000 ગ્રામ થશે. વિદ્યાર્થી મિત્રો, 1 કિલોગ્રામ એટલે શું થશે? 1000 ગ્રામ થશે. માટે પાણીના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર એટલે કે 1000 ગ્રામ ભાગ્યા 18 એટલે કે પાણીના મોલ 55.55, જેને આપણે NH2O કહીશું. સાથે સાથે દ્રાવ્યના મોલ તો આપેલા જ છે, મોલાલિટી એટલે મોલ થઈ ગયા, અને દ્રાવકના મોલ પણ શોધી કાઢ્યા. માટે મોલ અંશ બરાબર શું થશે? ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ એટલે કે NH2S ભાગ્યા NH2S વત્તા NH2O એટલે કે 0.195 ભાગ્યા 0.195 વત્તા 55.55
એટલે કે 0.195 ભાગ્યા આ બેનો સરવાળો 55.745 એટલે કે 0.0035 XH2S મળ્યા. હવે આપણને આ મળી ગયું. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજી શેની જરૂર પડશે? P(H2S) ની જરૂર પડશે. તો આપણને શું મળી શકે? KH મળી શકે. તો હેનરીના નિયમ મુજબ P(H2S) બરાબર KH ઇન્ટુ XH2S. STP એ કોઈપણ વાયુ માટે P(H2S) બરાબર 0.987 બાર અથવા તો 1 વાતાવરણ લેવું પડે. આ કિંમત તમારે યાદ રાખવાની છે. કદાચ પરીક્ષામાં ના પણ આપે તો તમારે H2S વાયુનું દબાણ 0.987 બાર યાદ રાખવાનું. ચલો હવે આપણને આ પણ મળી ગયું, આ પણ મળી ગયું. માટે KH બરાબર PH2S ભાગ્યા XH2S મૂકી દઈએ એટલે કે 0.987 બાર H2Sનું દબાણ ભાગ્યા એટલે કે એના ગુણોત્તરમાં XH2S એટલે કે 0.035 જે આપણે અહીંયા શોધ્યા. પરિણામે આપણો આન્સર 282 બાર એ KHનું મૂલ્ય આવશે. મેં એનો કોન્સેપ્ટ બનાવ્યો છે. ટૂંકમાં યાદ રાખો કે કોઈપણ વાયુનો KH શોધવો હોય તો પહેલાં મોલ શોધી કાઢો અને પછી મોલ અંશ શોધી કાઢો. પછી P(H2S) બરાબર KH ઇન્ટુ XH2S સૂત્રમાં કિંમત મૂકી KHનું મૂલ્ય મેળવી શકાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે આપણે બીજો એક લખાણ સંબંધિત પ્રશ્ન આપણા પુસ્તકમાં આપેલો છે. લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 2.7. પાણીમાં CO2 માટેનો હેનરીનો અચળાંક એટલે કે KH 298 કેલ્વિન તાપમાને 1.67 ઇન્ટુ 10⁸ પાસ્કલ આપેલો છે. ચલો એટલે તમને શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? KH. પછી આગળ કહ્યું છે કે 298 કેલ્વિન તાપમાને 2.5 વાતાવરણ એટમોસ્ફિયર એટલે વાતાવરણ દબાણે CO2 દબાણ હેઠળ સંકુલિત કરેલા 500 ml સોડા વોટરમાંના CO2ના જથ્થાની ગણતરી કરો. તો પહેલાં તમે કોન્સેપ્ટ સમજી લો વિદ્યાર્થી મિત્રો કે આ દાખલાનો મેં કોન્સેપ્ટ મેપ બનાવ્યો છે કે તમારે ઓગળેલા પદાર્થનો જથ્થો એટલે કે CO2 વાયુનો જથ્થો શોધવો છે ગ્રામમાં. તો ગ્રામ શોધવા માટે એના મોલ જોઈશે. મોલ શોધવા માટે મોલ અંશની જરૂર પડશે અને મોલ અંશ શોધવા માટે તમારી પાસે આ સૂત્ર જે હેનરીનું છે આ સૂત્રની અંદર મોલ અંશ શોધી કાઢીએ એટલે તમારી પાસે બે વસ્તુ હોવી જોઈએ, એક KH અને PCO2 જે રકમમાં ઓલરેડી આપેલ છે. તો જુઓ તમારી પાસે રકમમાં KH આપેલો છે 1.67 ઇન્ટુ 10⁸ પાસ્કલ અને એ જ રકમની અંદર CO2 વાયુનું દબાણ પણ આપેલું છે એટલે કે PCO2 2.5 એટમોસ્ફિયર આપેલ છે. પણ અહીંયા એક વસ્તુ ખાસ નોંધવાની છે કે આ જે હેનરી અચળાંક છે એનો અચળાંક પાસ્કલ એકમમાં આપેલો છે અને દબાણ જે છે વાતાવરણમાં આપેલું છે. એટલે જ્યાં સુધી એકમ સમાન ન થાય ત્યાં સુધી તમે આ સૂત્રનો ઉપયોગ ના કરી શકો. એટલા માટે સૌપ્રથમ આપણે આ વાતાવરણને પાસ્કલમાં ફેરવીએ તો એક વાતાવરણ બરાબર 10 13 35 એટલે કે આ પાસ્કલ યાદ રાખવાના છે તમારે, ના પણ આપે તો એક વાતાવરણ બરાબર 10 13 25 પાસ્કલ યાદ રાખો. માટે 2.5 વાતાવરણ બરાબર કેટલા પાસ્કલ એટલે ક્રોસમાં ગુણાકાર થશે 2.5 ઇન્ટુ 10 13 25 ભાગ્યા 1 એટલે આપણો જે વાતાવરણ છે એના પાસ્કલ 25 33 12.5 પાસ્કલ થઈ જશે. એટલે હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીશું. બીજું કે આ રકમની અંદર તમને દ્રાવણનું કદ mlમાં આપ્યું છે 500 ml. એના આપણે અહીંયા મોલની જરૂર પડશે એટલે 500 ગ્રામ કહેવાય, કેમ કે ઘનતા 1 હોય પાણીની માટે એના ml એ જ એના ગ્રામ થશે અને એના ઉપરથી મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર એટલે કે 500 ગ્રામ પાણી ભાગ્યા અણુભાર એનો 18 એટલે કે 27.78 મોલ NH2O મળી ગયા. હવે હેનરીના નિયમનો ઉપયોગ કરીશું
એટલે કે PCO2 બરાબર KH ઇન્ટુ XCO2 માટે XCO2 બરાબર PCO2 ભાગ્યા KH એટલે કે PCO2 આપણે જે અહીંયા શોધ્યા છે 25, 33, 12.5 પાસ્કલ ભાગ્યા KH આપેલું છે 1.67 ઇન્ટુ 10⁸ પાસ્કલ એટલે કે 2.53 ગુણ્યા 10⁵ ભાગ્યા 1.67 ગુણ્યા 10⁸ માટે એનું સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે XCO2 બરાબર આજે 8 છે પ્લસ ઉપર જશે એટલે -8 થશે એટલે આપણો જવાબ 1.514 ગુણ્યા 10⁻³ આનું કોઈ એકમ નથી એટલે આપણને શું મળી ગયું XCO2 મળી ગયા આ સૂત્રમાં બરાબર છે હવે XCO2નો ઉપયોગ કરીશું જો બીજા સ્ટેપમાં વિદ્યાર્થી મિત્રો આ કોન્સેપ્ટ મેપ જુઓ તમે તો XCO2 એટલે શું તો કે CO2ના મોલ ભાગ્યા કુલ મોલ અહીંયા છેદમાં આપણી ગણતરીની સરળતા માટે કાયમ માટે યાદ રાખો કે NCO2 ઇઝ લેસ ધેન NH2 હોવાથી માત્ર છેદમાં કઈ આગળ માત્ર છેદમાં NCO2 ને અવગણીશું માત્ર છેદમાં આપણે અવગણવાના છે ચલો ડાબી બાજુની કિંમત અહીં મૂકેલી છે એ અહીંયા મૂકી દઈશું આપણે એટલે કે 1.54 ઇન્ટુ 10⁻³ ઇઝ ઇક્વલ ટુ NCO2 છેદમાં આ અવગણ્યા એટલે પાણીના મોલ આપણે અહીં ગણેલા છે 27.78 એ મૂકી દઈશું હવે આ જે છે અહીંયા ગુણાશે એટલે આપણને શું મળી જશે NCO2 મળી જશે તો NCO2 બરાબર 1.514 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 27.78 એટલે આપણા મોલ આવશે 42.085 ગુણ્યા 10⁻³ હવે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર સૂત્રનો ઉપયોગ કરીશું તો આપણને વજન બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો મોલ ગુણ્યા અણુભાર મોલ આપણે શોધી કાઢ્યા છે 42.085 ગુણ્યા 10⁻³ ગુણ્યા 44 CO2 નો અણુભાર કેટલો થશે CO2 બરાબર 44 ગ્રામ પ્રતિ મોલ એટલે કે 1 કાર્બન વત્તા 2 ઓક્સિજન 12 વત્તા 16 દુ 32 તો આ બંનેનો ગુણાકાર કરવાથી 1851.77 ગુણ્યા 10⁻³ એનું સાદુરૂપ આપશો આ 3 પોઈન્ટ આમ ખસેડશો તમે એટલે +3 ઉમેરાય અને આ -3 ઉડી જાય પરિણામે આપણા મોલ આપણા ગ્રામ આવશે 1.851 ગ્રામ CO2 વાયુ ઓગળેલો હશે તો વિદ્યાર્થી મિત્રો આ કોન્સેપ્ટ હેનરીના નિયમ માટે ખાસ જરૂરી છે તો તમે એક વસ્તુ યાદ રાખો કે ભાઈ પહેલું હેનરીનું સૂત્ર આપણે શું કર્યું દાખલામાં PCO2 બરાબર KH ઇન્ટુ XCO2 આપણે શોધવાનું શું છે કેટલા ગ્રામ CO2 ઓગળ્યો તો આપણે પહેલાં XCO2ની જરૂર પડશે એટલે XCO2 બરાબર NCO2 ભાગ્યા કુલ NH2O વત્તા NCO2 એમાં NCO2 છેદમાં અવગણીશું એટલે આપણને X ઉપરથી N મળી જશે અને એ N મળી જાય NCO2 એટલે N એટલે કે મોલ વજન ભાગ્યા અણુભાર ઉપરથી વજન એટલે કે આટલા ગ્રામ CO2 ઓગળેલો હશે તો આ કોન્સેપ્ટ યાદ રાખશો હવે આપણે નવા ટોપિક તરફ જઈ રહ્યા છીએ અને એ ટોપિકનું હેડિંગ છે 2.4 પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ એટલે કે દ્રાવક બરાબર પ્રવાહી અને દ્રાવ્ય બરાબર ઘન પ્રવાહી અથવા વાયુ એના માટે રાઉલ્ટના નિયમો તમારા ટોપિકનું હેડિંગ શું છે વિદ્યાર્થી મિત્રો પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ શોધો એમાં 3 પ્રકારના પ્રવાહી દ્રાવણો બની શકે દાખલા તરીકે દ્રાવ્ય પ્રવાહી હોઈ શકે દ્રાવક પ્રવાહી હોઈ શકે દ્રાવ્ય ઘન હોઈ શકે દ્રાવ્ય વાયુ પણ હોઈ શકે એટલે 3 પ્રકારના દ્રાવણો બને અને 3 પ્રકારના રાઉલ્ટના નિયમો જોવા મળશે એટલે કે પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ આ શબ્દ આવે એટલે તમારે યાદ રાખવાનું કે રાઉલ્ટના નિયમો વિશે પૂછ્યું છે તો રાઉલ્ટના આપણે અહીંયા 3 ભાગ પાડી દીધા છે વિદ્યાર્થી મિત્રો તમને હું એક એક ભાગ વ્યવસ્થિત દેખાડું છું તો આપ ધ્યાનથી જુઓ પહેલો ભાગ જે છે પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ એટલે કે દ્રાવ્ય પણ પ્રવાહી છે અને દ્રાવક પણ પ્રવાહી છે
તો એ વખતે દ્રાવણના દરેક ઘટકનું આંશિક દબાણ, આંશિક બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે કે ઘટક 1 અને ઘટક 2, ધારો કે ઘટક 1નું બાષ્પ દબાણ P1 લઈએ, ઘટક 2નું બાષ્પ દબાણ P2 લઈએ, મોલંશ એમના x1 લઈએ અને બીજા ઘટકના મોલંશ x2 લઈએ, તો P1 ચલે છે x1 અને P2 ચલે છે x2. માટે P1 બરાબર P01 ઇન્ટુ x1 અને P2 બરાબર P02 ઇન્ટુ x2. હવે ડાલ્ટનના નિયમ મુજબ P કુલ બરાબર P1 વત્તા P2 સૂત્ર માટે આ કિંમતો ઉપરથી અહીંયા મૂકી દઈએ. માટે P1ની જગ્યાએ P01 ઇન્ટુ x1 અને P2ની જગ્યાએ P02 ઇન્ટુ x2. હવે આ સૂત્ર મુખ્ય સૂત્ર થયું. આ સૂત્ર ઉપરથી બીજા બે સૂત્રો આપણે મેળવી શકીએ છીએ. તો P કુલ, હવે ચલો આપણે x1ની જગ્યાએ શું લખી શકીએ? 1 માઇનસ x2 લખી શકાય. અને x2ની જગ્યાએ શું લખી શકીએ? 1 માઇનસ x1 લખી શકાય. આ કિંમતો અહીંયા મૂકી દઈએ કે ભાઈ x1ની જગ્યાએ 1 માઇનસ x2 અને x2ની જગ્યાએ 1 માઇનસ x2 મૂકીએ તો અહીંયા જુઓ તમે સાદુરૂપ P કુલ બરાબર P01 x1ની જગ્યાએ 1 માઇનસ x2 વત્તા P02 ઇન્ટુ x2. માટે P કુલ બરાબર, હવે છૂટું પાડી દઈએ, P01 માઇનસ P01 ઇન્ટુ x2 વત્તા P02 ઇન્ટુ x2. માટે P કુલ બરાબર P01 વત્તા x2 ઇન્ટુ x2ને કોમન કાઢી લો. હવે પ્લસ x2 કાઢીએ એટલે પહેલું પ્લસ વાળું આગળ આવે એટલે P02 આગળ આવશે, માઇનસ P01 આવશે. એ જ રીતે ફરીથી P કુલ બરાબર P01 ઇન્ટુ x1 એમના એમ રાખીએ. x2ની જગ્યાએ ચલો P02 ઇન્ટુ x2ની જગ્યાએ શું મૂકી દઈએ? 1 માઇનસ x1. માટે P કુલ બરાબર P01 ઇન્ટુ x1 વત્તા આનું સાદુરૂપ આલો P02 માઇનસ P02 ઇન્ટુ x1. માટે P કુલ બરાબર P02 આ અલગ છે, અચળ પદ લઈ લઈએ, વત્તા આ બંનેમાંથી x1 કોમન કાઢી લઈએ. ચલો x1 કોમન કાઢીશું એટલે પ્લસ નિશાની લઈએ એટલે પ્લસ વાળું કોણ છે? તો કે P01 આગળ આવશે અને P02 પાછળ આવશે. આના ઉપરથી જે ગ્રાફ બનાવ્યો છે એ પણ તમારે પરીક્ષામાં દોરવાનો છે કે x અક્ષ ઉપર તમારે મોલ અંશ લેવાના છે, y અક્ષ ઉપર બાષ્પ દબાણ લેવાના છે. પહેલા દ્રાવણમાં x1 0 છે, x2 1 છે અને બીજા દ્રાવણની અંદર આ બાજુ જે છે x1 1 છે અને x2 0 છે. અહીંયા P કુલ બરાબર P1 વત્તા P2, આ P01 થશે અને આ P02 થશે. હવે તમને એમ થાય કે આ રેખા આ બાજુ કેમ જાય છે? તો આપણે એવું વિચારવાનું કે P01 ઇઝ લેસ ધેન P02 હોવાથી રેખા આ રીતે જાય છે. અહીંયા P2 છે આ અને આ P1 છે. આ ઉપરાંત બાષ્પ અવસ્થા માટે નવું સૂત્ર P1 બરાબર Y1 એ Y1 બાષ્પ અવસ્થાના મોલ અંશ છે ઇન્ટુ P કુલ અને P2 બરાબર Y2 ઇન્ટુ P કુલ. એટલે વિદ્યાર્થી મિત્રો આ પહેલું જે છે પ્રવાહી દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ. હવે હું તમને વિદ્યાર્થી મિત્રો આ પહેલું જે આપણે શીખ્યા કે રાઉલ્ટનો નિયમ મુખ્યત્વે શું સમજાવવા માગે છે. તમને એમ થાય કે આ બધું શું છે? તો પહેલાં સમજો વિદ્યાર્થી મિત્રો કે રાઉલ્ટ શું કહેવા માગે છે કે જ્યારે દ્રાવ્ય દ્રાવકમાં ઓગળે છે અને દ્રાવણ બનાવે છે ત્યારે હેનરીએ જે કીધું કે ભાઈ દબાણ આપીએ તો વાયુ ઓગળે છે, બસ એને વાયુ માટે કહ્યું. પણ રાઉલ્ટે વાયુને બદલે 3 અલગ અલગ પ્રકારના દ્રાવણો જે છે એના માટે દ્રાવ્યતા માટે આ નિયમ આપ્યો છે કે જ્યારે પ્રવાહીમાં દ્રાવ્ય થાય, વાયુ પ્રવાહીમાં દ્રાવ્ય થાય કે ઘન પ્રવાહીમાં દ્રાવ્ય થાય ત્યારે એ કેટલો ઓગળે છે એ પ્રમાણ શોધવા માટે આ નિયમો રજૂ કર્યા છે. એટલે આપણે ટૂંકમાં એને વ્યાખ્યા આપી હોય કે જ્યારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળીએ અને મંદ અને આદર્શ દ્રાવણ જો બનાવીએ તો તે દ્રાવણનું બાષ્પ દબાણ તે ઓગળેલા દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આ નિયમ જે હેનરીએ માત્ર વાયુની દ્રાવ્યતા સમજાવવા માટે આપ્યો, જ્યારે રાઉલ્ટે 3 પ્રકારની દ્રાવ્યતા અને એને બાષ્પ દબાણમાં રૂપાંતર કર્યું. તો આપણે હવે એનો બીજો નિયમ જોઈએ.
વાયુ પ્રવાહી દ્રાવણ, અથવા બીજી રીતે પૂછાય હેનરીના નિયમનો વિશિષ્ટ કિસ્સો. તો જ્યારે વાયુ પ્રવાહીમાં દ્રાવ્ય થાય ત્યારે હેનરી અને રાઉલ્ટના બંનેના નિયમનું પાલન કરશે. હેનરીના નિયમ મુજબ P1 = KH × X1 અને રાઉલ્ટના નિયમ મુજબ બાષ્પ દબાણ એ P1 = P01 × X1. રાઉલ્ટના નિયમ મુજબ બંનેને કોમન રીતે લખવું હોય તો P1 ચલે છે X1, એટલે કે અહીંયા માત્ર સપ્રમાણતાનો જે અચળાંક છે, આ સપ્રમાણતાને એના જે આ બે અચળાંકો છે એ જ જુદા છે, બાકી બંનેના નિયમ સમાન રીતે છે. એટલે ટૂંકમાં આપણે કહી શકીએ કે જ્યારે વાયુ પ્રવાહીમાં દ્રાવ્ય થાય અને દ્રાવણ બનાવે એનું બાષ્પ દબાણ હેનરી અને રાઉલ્ટ બંને નિયમનું પાલન કરે છે. એટલે કે હેનરીના નિયમનું પણ પાલન થશે અને રાઉલ્ટના નિયમનું પણ પાલન થશે. હવે ત્રીજો નિયમ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે ઘન પ્રવાહીમાં દ્રાવ્ય થઈ દ્રાવણ બનાવશે ત્યારે બાષ્પ દબાણ કેવી રીતે શોધી શકાય. તો ઘન એટલે ધારો કે ખાંડ છે, પાણીમાં ઓગાળીએ. હવે ખાંડ પોતે અબાષ્પશીલ છે, એટલે પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ એ માત્ર ને માત્ર પ્રવાહી દ્રાવક ઉપર જ આધાર રાખશે. તો આપેલ પ્રવાહી આપેલ તાપમાને બાષ્પીભવન પામે છે, પ્રવાહી પોતે બાષ્પીભવન પામે અને સંતુલન સ્થિતિમાં બાષ્પ દ્વારા પ્રવાહી ઉપર દબાણ ઉત્પન્ન થાય. આ જે દબાણ છે એને બાષ્પ દબાણ કહીશું. કોઈપણ દ્રાવણ માટે દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. એટલે કે P1 ચલે છે X1, માટે P1 = P01 × X1. આના ઉપરથી આલેખ પણ દોરી શકાય. આલેખ જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો કે X અક્ષ ઉપર દ્રાવકના મોલ અંશ છે અને Y અક્ષ ઉપર બાષ્પ દબાણ છે, અને અહીંયા આપણે સૂત્ર છે P1 ચલે છે X1, આ P01 છે, અહીંયા એના મોલ અંશ 1 છે. આ જે છે રાઉલ્ટના નિયમનું અહીંયા સમજૂતી આપી છે. સમજો આલેખ દોરવાનો છે, આ આકૃતિ દોરવાની છે. તો આ એક બંધ પાત્રની અંદર માત્ર દ્રાવક છે. એમાં જુઓ તમે અહીંયા દોરેલું છે કે આ જે ગોળા છે ઉપર એ શુદ્ધ દ્રાવક છે. અત્યારે એ વખતે બાષ્પ દબાણ જે અહીં વ્યાખ્યા આપી કોઈ પણ દ્રાવણ માટે, બરાબર, બાષ્પ દબાણની આ વ્યાખ્યા સમજાવે છે કે અહીંયા શરૂઆતમાં જે દ્રાવક છે એ બાષ્પીભવન પામશે. જો અહીં લખ્યું છે કે બાષ્પીભવન પામશે, એટલે કે આ જે છે બાષ્પીભવન થઈ રહ્યું છે, બરાબર, માત્ર શુદ્ધ દ્રાવક છે. તો એ વખતે જે દબાણ છે એ વધુ છે, જુઓ તમે વિદ્યાર્થી મિત્રો. પણ જેવું તમે દ્રાવણ બનાવ્યું, એટલે કે ખાંડ ઓગાળી કે યુરિયા ઓગાળ્યું, એટલે શું થશે, આ દ્રાવ્ય જે છે ખાંડ આપણું, આ જે ખાંડ દ્રાવ્ય છે કે યુરિયા દ્રાવ્ય છે, એ દ્રાવ્ય છે એ લાલ કલરથી દોર્યા છે. એ શું કરશે કે સપાટી ઉપર જગ્યા રોકી લેશે. પરિણામે જે દ્રાવકના અણુઓનું બાષ્પીભવન થવું જોઈએ એ આ 8 અણુ દોર્યા છે એની જગ્યાએ 4 થઈ જશે. એટલે કે બાષ્પ દબાણમાં શું જોવા મળ્યો, ઘટાડો. અને એ ઘટાડો જે છે એના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. એને આપણે ઘન પ્રવાહી દ્રાવણ માટે રાઉલ્ટના નિયમ તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, તમે રાઉલ્ટના 3 નિયમો વિશે સમજૂતી લીધી. ફરી એકવાર હું તમને ટૂંકમાં સમજાવી દઉં કે રાઉલ્ટનો નિયમ છે શેના માટે. તો જેમ હેનરી વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા સમજાવવા માટે છે, એમ વાયુ પ્રવાહીમાં ઓગળે, પ્રવાહી પ્રવાહીમાં ઓગળે અથવા ઘન પ્રવાહીમાં ઓગળે ત્યારે જે દ્રાવણ બને છે એ દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ માપવા માટે એ બાષ્પ દબાણ કોના સમપ્રમાણમાં છે. તો દાખલા તરીકે વાયુ હોય તો એના હેનરીનું નિયમનું પાલન થશે અને રાઉલ્ટના નિયમનું. પણ ધારો કે આપણો દ્રાવ્ય જે છે પ્રવાહી છે અને દ્રાવક પણ પ્રવાહી છે, તો એના માટે આપણે ડાલ્ટનના નિયમનો ઉપયોગ કરી P કુલ = P1
પ્લસ P2 એટલે કે P01 ઇન્ટુ X1 વત્તા P02 ઇન્ટુ X2 સૂત્ર રાઉલ્ટના નિયમ મુજબ મેળવીશું. એ જ રીતે જ્યારે ઘન દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં ઓગળે અને એનું બાષ્પ દબાણ શોધો, આવું પરીક્ષામાં પૂછાય, તો એ વખતે આ જે ત્રીજો નિયમ મેં તમને બતાવ્યો કે P1 ચલે છે X1 માટે P1 બરાબર P01 ઇન્ટુ X1 સૂત્ર આપણે મેળવવાનું છે. એટલે 3 પ્રકારના રાઉલ્ટના નિયમો આપણે જોયા. હવે એ રાઉલ્ટના નિયમનું જે પાલન કરે એવા દ્રાવણોને આદર્શ દ્રાવણો કહેવામાં આવે છે. તો હવે પછીનો જે ટોપિક છે ખૂબ અગત્યનો ટોપિક, નીટની પરીક્ષા માટે, JEE માટે અને બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ તફાવત સ્વરૂપે પૂછાય કે ભાઈ આદર્શ દ્રાવણ કોને કહેવાય અને બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય. તો આપણે જોઈશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાન આપો. મુદ્દા નંબર 2.5 એનું હેડિંગ છે આદર્શ અને બિન આદર્શ દ્રાવણો, ધન વિચલન અને ઋણ વિચલન, મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ અને નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ. તો આ જે તફાવતો જે પરીક્ષામાં ખાસ તમને પૂછાય છે, તો પહેલો આપણે તફાવત જોઈએ કે આદર્શ દ્રાવણ કોને કહેવાય અને બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય. તો આપેલી સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે રાઉલ્ટના નિયમનું પાલન કરે છે તેને આદર્શ દ્રાવણ કહે છે. અને આની આ જ વસ્તુ અહીંયા લખી શકીએ કે સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે રાઉલ્ટના નિયમનું પાલન ન કરે તેવા દ્રાવણને બિન આદર્શ દ્રાવણ કહે છે. અંગ્રેજીમાં એને આઈડિયલ સોલ્યુશન એટલે કે આદર્શ દ્રાવણ અને નોન આઈડિયલ સોલ્યુશન એટલે કે બિન આદર્શ દ્રાવણ. ટૂંકમાં જે રાઉલ્ટના નિયમનું પાલન કરે તે આદર્શ અને પાલન ન કરે તે બિન આદર્શ. બીજું કે જ્યારે દ્રાવ્ય દ્રાવક મિશ્ર કરીએ, ધારો કે 50 ml દ્રાવ્ય છે અને 50 ml દ્રાવક છે, તો એ બંનેને મિશ્ર કરતાં કુલ 100 કદ ml થાય તો એના કદનો ફેરફાર શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? શૂન્ય. કારણ કે જેટલો દ્રાવ્ય દ્રાવક ભેગો કર્યો એટલું જ દ્રાવણ થયું, માટે એનું ડેલ્ટા V મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0. તો આવા દ્રાવણને આદર્શ દ્રાવણ કહેવાય. અને જો મિશ્ર કરીએ અને કદનો ફેરફાર નોટ ઇક્વલ ટુ 0 થાય તો તેને આપણે બિન આદર્શ દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે જ્યારે દ્રાવ્ય અને દ્રાવકને મિશ્ર કરીએ અને જો ઉષ્મા ઉત્પન્ન થાય અથવા ઉષ્માનું શોષણ થાય તો એને ડેલ્ટા H મિક્સિંગ એન્થાલ્પીનો ફેરફાર શૂન્ય થાય તો આદર્શ દ્રાવણ, અને જો ડેલ્ટા H મિક્સિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય તો તેને બિન આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. બીજો એક અગત્યનો પોઈન્ટ કે આપણે જે દ્રાવણ બનાવીએ છીએ એમાં ઘટકો, ધારો કે દ્રાવ્ય ઘટક A' A છે, દ્રાવક ઘટક B' B છે, અને બંને ભેગા થઈને જો દ્રાવણ AB ઘટક બનતું હોય તો એમની વચ્ચેના જે આકર્ષણ બળો છે જો સમાન હોય તો તેને આદર્શ દ્રાવણ કહેવાય. અને જો એમની ઘટકો વચ્ચેનું આકર્ષણ બળ એટલે કે A' A, B' B અને AB વચ્ચેનું આકર્ષણ બળ જો અસમાન હોય તો તેને બિન આદર્શ દ્રાવણ કહે છે. હવે એના ઉદાહરણ જોઈએ કે આદર્શ દ્રાવણ એટલે શું, કયા કયા ઉદાહરણો. તો પહેલું ઉદાહરણ છે N-હેક્ઝેન વત્તા N-હેપ્ટેન. સમાન છે, જો એક જ આલ્કેન વર્ગના સંયોજનો આદર્શ દ્રાવણ બનાવે. એવી રીતે બ્રોમો ઇથેન અને ક્લોરો ઇથેન એ પણ એક જ સમૂહના એક જ હેલો આલ્કેન સંયોજનો કહેવાય એટલે આદર્શ કહેવાય. એ જ રીતે બેન્ઝીન અને ટોલ્યુઇન એ એરોમેટિક હાઇડ્રોકાર્બન એક જ સમૂહમાં લઈ શકાય તો એ કેવું દ્રાવણ બનાવે? આદર્શ દ્રાવણ બનાવશે. એવી રીતે બિન આદર્શ દ્રાવણના ઉદાહરણમાં ઇથેનોલ વત્તા એસિટોન, આ બંને એકબીજા સાથે રિએક્ટ થશે. એ જ રીતે એનિલિન વત્તા ફિનોલ એકબીજા સાથે રિએક્ટ થશે, કારણ કે એનિલિન સ્વભાવે બેઝિક છે, ફિનોલ સ્વભાવે એસિડિક છે. આ બંને એકબીજા સાથે રિએક્ટ થાય એટલે ઉષ્મા ઉત્પન્ન કરે, પરિણામે એનો ડેલ્ટા H મિક્સિંગ નોટ ઇક્વલ ટુ 0 થાય. માટે આ ઉદાહરણ શેનું થશે વિદ્યાર્થી મિત્રો? બિન આદર્શ દ્રાવણનું થશે. હવે આગળ જોઈએ કે આ જે બિન આદર્શ દ્રાવણ છે એના બે પ્રકાર પડશે. એક ધન વિચલન દર્શાવતું બિન આદર્શ દ્રાવણ અને એક ઋણ વિચલન દર્શાવતું બિન આદર્શ દ્રાવણ.
એટલે અહીંયા જે બિન આદર્શ દ્રાવણ છે એના 2 ભાગ પડશે. તો બીજો તફાવત તમને પરીક્ષામાં પૂછી શકાય કે ધન વિચલન એટલે શું અને ઋણ વિચલન શું, સમજાવો. તો સમજવાનો પ્રયત્ન કરીએ. પારસ્પરિક ક્રિયા નબળી પડે અને પરિણામે ઘટકના અણુ છટકી જાય. પરિણામે શું થશે? રાઉલ્ટના નિયમ મુજબ જે દબાણ મળવું જોઈએ એના કરતાં વધુ બાષ્પ દબાણ જોવા મળે. આ વિચલનને ધન વિચલન કહેવાય. તેવી જ રીતે જો પારસ્પરિક ક્રિયા પ્રબળ બને એટલે કે ઘટકના અણુ છટકી ન જાય અને એકબીજાને જકડી રાખે, પરિણામે રાઉલ્ટના નિયમ મુજબ મળતા બાષ્પ દબાણ કરતાં ઓછું બાષ્પ દબાણ મળે તો તેને ઋણ વિચલન તરીકે ઓળખવામાં આવે છે. ધન વિચલન દર્શાવતા દ્રાવણના ઉદાહરણ જે છે કે ઇથેનોલ વત્તા એસિટોન, અને બીજું ઉદાહરણ છે CS2 વત્તા એસિટોન, અને ઋણ વિચલનનું ઉદાહરણ છે એનિલીન વત્તા ફિનોલ અને ક્લોરોફોર્મ વત્તા એસિટોન. હવે વિદ્યાર્થી મિત્રો, ધન વિચલનનું જે આ ઉદાહરણ છે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ઇથેનોલ અને એસિટોનને મિશ્ર કરવાથી શું થશે. તો આપણે વિચારીએ કે ઇથેનોલ એ આલ્કોહોલ છે, એના અણુઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે, પ્રબળ બંધથી જોડાયેલા છે. હવે જેવો એની અંદર એસિટોન એડ કરશો તમે, પરિણામે શું થશે કે જે ઇથેનોલના અણુ વચ્ચે રહેલો હાઇડ્રોજન બંધ છે, પ્રબળ હાઇડ્રોજન બંધ, એની વચ્ચે એસિટોન ઉમેરાશે અને એ એસિટોન ઇથેનોલના હાઇડ્રોજન બંધને તોડી નાખશે. પરિણામે જે પહેલાંનું આકર્ષણ બળ છે ઇથેનોલ વચ્ચેનું એ તૂટી જશે. પરિણામે બાષ્પીભવનનો દર વધશે અને પરિણામે રાઉલ્ટના નિયમથી ધન વિચલન જોવા મળશે. બીજી બાજુ આપણે વિચારીએ કે એનિલીન અને ફિનોલ, એમાં શા માટે ઋણ વિચલન થાય છે? તો સમજો કે એનિલીનના અણુ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. એ જ રીતે ફિનોલ અને ફિનોલના અણુ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે અને આ બંધ મજબૂત બંધ છે. પરંતુ જ્યારે એનિલીનને ફિનોલમાં ઓગાળશો ત્યારે એનિલીન સ્વભાવે બેઝિક છે, ફિનોલ સ્વભાવે એસિડિક છે અને પરિણામે એમની વચ્ચે વધુ પ્રબળ આકર્ષણ બળનું નિર્માણ થશે અને પરિણામે જે બાષ્પીભવનનો દર છે ધીમે ધીમે ઘટશે. પરિણામે ઋણ વિચલન જોવા મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે આ આલેખ પણ પરીક્ષામાં દોરવાનો છે કે ધન વિચલન એટલે શું? જે આપણે અગાઉ રાઉલ્ટના નિયમમાં જે સીધી રેખા જતી હતી એની જગ્યાએ વધારે બાષ્પ દબાણ દર્શાવે, આ પણ વધારે બાષ્પ દબાણ અને આ પણ વધારે બાષ્પ દબાણ, તો એને ધન વિચલન કહીશું. અને બીજી આકૃતિમાં જે છે આ જે વિચલન છે ઋણ વિચલન માટે નીચે ઢાળ લઈ જવાનો છે દરેકમાં, 3 દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ. તો 3 ઢાળ જો નીચે જાય તો એને કયું વિચલન કહીશું? ઋણ વિચલન કહીશું. એટલે ટૂંકમાં રાઉલ્ટના નિયમથી વધુ બાષ્પ દબાણ આપે તો ધન વિચલન અને રાઉલ્ટના નિયમથી ઓછું બાષ્પ દબાણ આપે તો ઋણ વિચલન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ઉદાહરણો પરીક્ષામાં યાદ રાખવાના છે. આમાંથી પૂછી શકાય કે ઇથેનોલ વત્તા એસિટોન કયા પ્રકારનું વિચલન દર્શાવશે? તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ધન વિચલન. એનિલીન વત્તા ફિનોલ કયા પ્રકારનું વિચલન જોવા મળશે? ઋણ વિચલન. તો આ રીતે પ્રશ્નો પૂછી શકાય. હવે ત્રીજો અગત્યનો એમાં ટોપિક છે કે બાષ્પ અવસ્થાની અંદર જો એઝિયોટ્રોપ એટલે શું? તો જ્યારે બાષ્પ અવસ્થાના સંગઠન સરખા રહે અને અચળ તાપમાને બંને એક સાથે ઉકળે આવા દ્રાવણને એઝિયોટ્રોપિક દ્રાવણ કહેવામાં આવે છે. ફરી એકવાર, એઝિયોટ્રોપ એટલે શું? તો બાષ્પ અવસ્થામાં બંને સંગઠન સરખા હોય, બંને મિક્સ થઈ જાય, દાખલા કે આલ્કોહોલ વત્તા પાણી બે ભેગા સાથે બહાર આવે અને અચળ તાપમાને ભેગા ઉકળે તો એને એઝિયોટ્રોપ કહેવાય. હવે એના 2 પ્રકાર છે, મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ અને નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ. તો મહત્તમ કોને કહેવાય? તો રાઉલ્ટના નિયમ મુજબ જે દબાણ મળવું જોઈએ એનાથી વધુ ઋણ વિચલન દર્શાવે. આ જે આલેખ છે એ વધારે ઊંડો જાય, વધારે નેગેટિવ થાય.
તો એને યાદ રાખો, ભલે વિચલન ઋણ થાય પણ કહેવાય શું? મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ કહેવામાં આવે છે. દાખલા તરીકે 68% HNO3 અને 32% પાણી, તો આ જે વિચલન છે કેવું દર્શાવશે? વધુ ઋણ વિચલન દર્શાવશે. એટલે એનું નામ શું પાડ્યું? મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ કહેવામાં આવશે. વધુ ઊંચા તાપમાને એને ઉકાળવું પડશે અને એનું ઉત્કલન બિંદુ 393.5 થશે. જ્યારે નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ એટલે રાઉલ્ટના નિયમથી વધુ ધન વિચલન દર્શાવે, જલ્દી બહાર આવી જાય. 100 ડિગ્રીએ પાણી બહાર આવવું જોઈએ, એની જગ્યાએ નીચા તાપમાને નીકળે, એટલે કે 95% ઇથેનોલ વત્તા 5% પાણી. તો અહીંયા પણ એવું પૂછી શકાય કે ઇથેનોલના એઝિયોટ્રોપિક મિશ્રણમાં ઇથેનોલ કેટલા ટકા હોય છે? તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, 95% ઇથેનોલ અને 5% પાણી. અને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપનું ઉદાહરણ એમાં 68% નાઇટ્રિક એસિડ અને 32% પાણી જોવા મળે છે. હવે આ જે ટોપિક આપણે લીધો એને અનુલક્ષીને સ્વાધ્યાયના 2 પ્રશ્નો હું તમારા માટે ખાસ લાવ્યો છું વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2.10 તમે પુસ્તકમાં જોઈ શકો છો કે આલ્કોહોલ અને પાણીના દ્રાવણમાં આણ્વીય પારસ્પરિક ક્રિયા શું ભાગ ભજવે છે? તો મેં હમણાં તમને સમજાવ્યું કે આલ્કોહોલ અને પાણી બંને હાઇડ્રોજન બંધ ધરાવે છે. બંનેમાં હાઇડ્રોજન બંધ છે આ રીતે. આ આલ્કોહોલ, આ બીજો આલ્કોહોલ, અને એમની વચ્ચે હાઇડ્રોજન બંધ હોય. એવી રીતે પાણીમાં પણ હાઇડ્રોજન બંધ હોય. હવે જ્યારે બંને મિશ્ર કરીશું ત્યારે આલ્કોહોલ અને પાણી વચ્ચે હાઇડ્રોજન બંધનું નિર્માણ થશે. પરંતુ જે આ નિર્માણ થશે એ પહેલાં કરતાં નબળો થશે. પરિણામે આકર્ષણ બળની માત્રામાં ઘટાડો થશે અને રાઉલ્ટના નિયમથી ધન વિચલન જોવા મળશે. એટલે આકર્ષણ ઘટે એટલે બાષ્પીભવન વધે કે નહીં? હવે બાષ્પીભવન વધે એટલે રાઉલ્ટના નિયમથી મળવું જોઈએ એના કરતાં વધારે બાષ્પીભવન પામે એટલે કેવું વિચલન કહેવાય? ધન વિચલન કહેવાય. પરિણામે દ્રાવણનું બાષ્પ દબાણ વધશે અને ઉત્કલન બિંદુ ઘટશે એટલે જલ્દી ઉકળશે. એ જ રીતે સ્વાધ્યાયનો બીજો એક પ્રશ્ન છે 2.11 કે તાપમાન વધારતા વાયુની દ્રાવ્યતા શા માટે ઘટે છે? ક્વેશ્ચન માર્ક. તો વાયુ વત્તા પ્રવાહી, વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઉષ્મા શેપક પ્રક્રિયા છે. હવે લસેટેરિયનના સિદ્ધાંત મુજબ કોઈ પ્રક્રિયા જ્યારે ઉષ્મા શેપક હોય તો તાપમાન નીચું રાખવું જોઈએ. હવે જો તમે તાપમાન નીચું રાખો તો પુરોગામી થાય, પણ જો તાપમાન વધારો તો લસેટેરિયનના સિદ્ધાંત મુજબ પ્રક્રિયા ઉષ્મા શેપક છે, તાપમાનનો વધારો નુકસાનકારક થાય, પરિણામે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે અને દ્રાવ્યતામાં ઘટાડો જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આપણે રાઉલ્ટના નિયમ અને દ્રાવ્યતા અને એના ઉદાહરણો જોયા. હવે એના ઉપરથી જે દાખલા છે એ આપણે ગણવાના છે, જે નેક્સ્ટ એપિસોડમાં આપણે જોઈશું અને એને સાથે સાથે લખીશું અને સારી રીતે ઘરે અભ્યાસ કરીશું. જો તમે અભ્યાસ ઘરે નહીં કરો વ્યવસ્થિત તો એનું કોઈ પરિણામ નહીં મળે, પણ જો સાથે સાથે અભ્યાસ કરીને લખતા રહેશો તો સારું પરિણામ મળશે. એ જ આશા સાથે નમસ્તે. હવે તો મારા જન્મદિવસે મારા બગીચામાં ગુલાબી ફૂલો ખીલતા પણ નથી. જ્યારે ગરમી વધારે પડે છે ત્યારે મને એવું લાગે છે કે ધરતી જે પૃથ્વી છે એ સૂરજની પાસે જતી રહે એવું લાગે છે. પણ પૃથ્વી સૂરજની પાસે તો નથી ગઈ. શું ખરેખર ગઈ છે? શું તમે જાણો છો કે ગઈ સદીમાં છેલ્લા દાયકા દરમિયાન સૌથી વધુ ગરમ વર્ષો હતા?
હકીકતમાં વિશ્વભરમાં હવામાન પલટાઈ રહ્યું છે. વૈજ્ઞાનિકો હવે દ્રઢપણે એવું કહેતા થયા છે કે હવામાનમાં થયેલા બધા ફેરફારો ગ્લોબલ વોર્મિંગ સાથે પરસ્પર જોડાયેલા છે. શું કહ્યું? ગ્લોબલ વોર્મિંગ એટલે શું? પૃથ્વીની સપાટી અને તેની આજુબાજુની હવા હજારો વર્ષોથી ગરમ થઈ રહી છે, પણ કઈ સદી દરમિયાન અગાઉના વર્ષો કરતાં તેમાં ખૂબ ઝડપથી વધારો થયો. હવે તો જાણે એવું લાગે છે કે આપણી ધરતીને તાવ ચડ્યો છે. ધરતીને તાવ? આપણી પૃથ્વી પર CO2, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન જેવા વાયુઓ અને પાણીની વરાળનું પ્રમાણ વધી ગયું છે. આ વાયુઓને ગ્રીન હાઉસ ગેસીસ કહે છે. સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોંચે કે તરત આ વાયુઓ કિરણોમાંથી થોડી ગરમીને પોતાનામાં શોષી લે છે. એના કારણે પૃથ્વી પર હૂંફ લાગે છે ને તેને લીધે જ પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે. પરંતુ થયું છે એવું કે છેલ્લી 2 સદીથી અશ્મિ બળતણોના વધુ પડતા વપરાશથી વાતાવરણમાં આ હરિતગૃહ વાયુઓનું પ્રમાણ વધી ગયું છે. વધારાની ગરમીને તે કુદરતી રીતે છટકવા દેતા નથી. પરિણામે પૃથ્વી પર તાપમાન વધતું જાય છે. તેની સીધી અસર જોઈએ તો ધ્રુવ પ્રદેશો પરનો બરફ ઓગળી રહ્યો છે. એના કારણે દરિયાની સપાટીનું સ્તર ઊંચું આવી રહ્યું છે. પરિસ્થિતિ ઉત્તરોત્તર બગડતી જાય છે. એક બાજુ વસ્તી વધી છે એટલે વધુ લોકો વાતાવરણમાં વધુ અંગારવાયુ ઓકે છે. બીજી બાજુ કુદરતી રીતે અંગારવાયુને શોષી લેતા વૃક્ષો મોટા પાયે કપાતા જાય છે. કચરાનો મન ફાવે ત્યાં ઢગલો કરવાને કારણે જમીન, જળ અને હવા પ્રદૂષિત થતા ગયા છે. એટલે કે આખી દુનિયામાં આમ થઈ રહ્યું છે તો આપણા ગુજરાત પર પણ તેની અસર થશે જ. ગુજરાતમાં દરિયાકાંઠો 1600 કિલોમીટર જેટલો લાંબો છે. આ દરિયાની સપાટીમાં થોડો પણ વધારો થાય તો આ છોકરાઓ જ્યાં રહે છે તે દરિયાકાંઠાના ગામોમાં પૂર આવી શકે છે. તટવર્તી વિસ્તારના લોકોને બીજા શહેરોમાં સ્થળાંતરિત થવું પણ પડે. પૃથ્વીના તાપમાનમાં અને દરિયાની સપાટીમાં વધારો થતાં જે તે પ્રદેશમાં ઉપલબ્ધ જીવ વૈવિધ્ય પણ ઘટશે. વાતાવરણમાં જેમ ગરમી વધે તેમ જીવજંતુઓ અને મચ્છરો પણ વધે. પરિણામે રોગોનું પ્રમાણ પણ વધે. હવામાનમાં ફેરફાર થાય એટલે વારે વારે પૂર આવે, અનાવૃષ્ટિ થાય અને ગરમીના મોજા આવે. અનિશ્ચિત વરસાદને કારણે કૃષિ ઉત્પાદનમાં પણ ખોટ સેવી પડે. સમસ્યા શું છે તે વિશે હવે થોડી ખબર પડી, પણ આ માટે કોઈ કશું કરી રહ્યું છે ખરું? અલબત્ત રાજ્ય સરકાર કાર્બન નિર્ગમનું પ્રમાણ ઘટાડવા અનેક પ્રયત્ન કરી રહી છે. આજે અમદાવાદમાં હજારો રિક્ષા ઓછું પ્રદૂષણ કરતા સ્વચ્છ CNG તરીકે ઓળખાતા સંગઠિત કુદરતી વાયુથી ચાલે છે. છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ મિલીગ્રામ દીઠ 137 ભાગ હતું. તે મિલીગ્રામ દીઠ 86 ગ્રામ થયું છે. આમ નોંધપાત્ર ઘટાડો થયો છે. સાબરકાંઠા જિલ્લાના આભાપુર ગામના 13 વર્ષના કમલેશને તેના ગામની નજીકના જંગલમાં ફરવા જવાનું ગમે છે. આ જંગલ તેમને ઘાસચારા જેવી સંપદા પૂરી પાડવા ઉપરાંત વૃક્ષ આચ્છાદિત વિસ્તાર હોવાને કારણે આ વિસ્તારમાં પાણીનું તળ જળવાઈ રહે છે. આભાપુર એવા ઘણા ગામો પૈકીનું એક છે જ્યાં રાજ્ય સરકાર અને સ્થાનિક લોકોએ ભેગા મળીને તેમના જંગલોને પુનર્જીવિત કર્યા છે. રાજ્યનું પાટનગર ગાંધીનગર દેશના હરિયાળા શહેરો પૈકીનું એક બની રહી દ્રષ્ટાંત પૂરું પાડે છે. લોકોને વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરવા નેચર થીમના બગીચા અને વાવેતરની ઝુંબેશ કેટલાક રાજ્યોમાં શરૂ કરવામાં આવી છે. ગો ગ્રીન માટેના સરકારના પ્રયત્નોમાં સ્વચ્છ ઉર્જાના વપરાશને પ્રોત્સાહનનો પણ સમાવેશ થાય છે.
જેમ કે સૂર્ય કુકર, સોલર વોટર હીટર, સૌર શેરી દીવાબત્તી જેવા સાધનો વાપરી સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. ગામડામાં પાણી ઉપર ચઢાવવા માટેનો પંપ ચલાવવા તેમજ ઘરમાં પ્રકાશ સુવિધા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરાય છે. દરિયાકાંઠા પરના પોરબંદરમાં ઊભા કરાયેલા પવન વિદ્યુત મથકોમાં પવન ઉર્જાનું વીજળી ઉર્જામાં રૂપાંતર થાય છે. ઉત્પન્ન થયેલ વીજળી સીધી જ વીજ ગ્રીડમાં પૂરી પાડવામાં આવે છે. અમદાવાદના જગન્નાથ મંદિરમાં રોજ જ 1000 લોકોની રસોઈ બાયોગેસ પ્લાન્ટમાં ઉત્પન્ન થયેલ બાયોગેસથી થાય છે. છેલ્લા 10 કરતાં વધુ વર્ષથી અહીં પશુના છાણનો આ માટે ઉપયોગ કરાય છે. પર્યાવરણની સુરક્ષા માટે તાજા પાણી જેવી કુદરતી સંપદાનું સંરક્ષણ પણ જરૂરી છે. ગુજરાતના ઘણા ઘરોમાં વરસાદી પાણીનો સંચય કરાય છે. અગાસી કે છાપરા પર પડતું વરસાદનું પાણી ટાંકીમાં એકઠું થાય છે. ફિલ્ટર થયા પછી પાઇપ વાટે તે રસોડામાં જાય છે. અમે તો આખું વર્ષ વરસાદી પાણી જ વાપરીએ છીએ. સરકારી નિયમ મુજબ નવા મકાનોમાં વરસાદી પાણીના સંચયની સુવિધા ફરજિયાત છે. સરકાર પોતે જ આટલું બધું કરી રહી છે તો પછી આપણે ચિંતા કરવાની શી જરૂર? આપણામાંના ઘણાને એ ખબર નથી કે જ્યારે આપણે વધુ ઉર્જા વાપરીએ છીએ ત્યારે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે વધુ પ્રમાણમાં ગ્રીનહાઉસ ગેસીસ વાતાવરણમાં ભેળવીએ છીએ. આનું નિર્ગમ ઘટાડવા જીવનશૈલીમાં થોડા ઘણા ફેરફાર જરૂરી છે. જીવનશૈલી બદલો, રિસાયકલ કરો. વસ્તુઓને રિસાયકલ કરી આપણે આ કામમાં મદદ કરી શકીએ. કોઈ વસ્તુને પુનઃ ઉપયોગમાં લઈશું તો એ ઉત્પાદન પાછળ ખર્ચાતી ઉર્જાની બચત થશે. પ્રદૂષણ ઘટાડો. વાહનોમાં ઈંધણ બળે ત્યારે ધુમાડો નીકળે છે. દરેક વખતે જાતે વાહન લઈને બહાર જવાના બદલે તમે નજીકમાં જવું હોય તો ચાલતા કે સાયકલ પર જઈ શકો અથવા તો જાહેર પરિવહન સેવાનો પણ ઉપયોગ કરી શકો. વીજળી બચાવો. વીજળી, કોલસો, ડીઝલ અને ગેસ જેવા બળતણોમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે. વીજળીની બચત એટલે ઈંધણની બચત. વપરાશમાં ન હોય તો લાઇટ અને અન્ય વીજળીક ઉપકરણોની સ્વિચ બંધ રાખવી. બલ્બની જગ્યાએ CFL વાપરવા. શક્ય હોય તો સોલર વોટર હીટર અને સૂર્ય કુકર વાપરવા. જરૂર પૂરતું જ વાપરો. જળ જેવી કુદરતી સંપદાનો પુરવઠો મર્યાદિત છે. જરૂર હોય તેટલી જ ઉર્જા વાપરો, ઉર્જા વેડફો નહીં. વૃક્ષો વાવો. અને છેલ્લું પણ એટલું જ મહત્વનું, વૃક્ષો ઉગાડો અને તેનું જતન કરો. મને વૃક્ષો બહુ જ ગમે છે કારણ કે તેઓ કશું માંગતા નથી અને ઘણું બધું આપે છે. આવતીકાલનું હવામાન આજ માટે પડકાર છે. પસંદગી આપણે કરવાની છે કારણ કે આપણને આ ધરતી વારસામાં મળવાની છે. હવે ધરતીની સુરક્ષા એ તમારા, મારા, આપણા સૌના હાથમાં છે.
वंदे गुजरात। મિત્રો, અગાઉ આપણે જે એપિસોડ જોયા એ એપિસોડમાં વિદ્યુત સ્થિતિમાન અંગેની ચર્ચા કરી. આપણે ન ભૂલીએ, વિદ્યુત સ્થિતિમાનની જે વ્યાખ્યા છે એ ન ભૂલીએ કે કોઈ બિંદુ પાસે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું જે કાર્ય છે એ આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. બીજા અર્થમાં આપેલા બિંદુ આગળ એકમ ધન વિદ્યુત ભારમાં સંગ્રહ પામતી વિદ્યુત સ્થિતિ ઉર્જા એને આપણે વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખીએ છીએ. એ એકમ ધન વિદ્યુત ભાર દીઠ છે, એટલે આપણે શબ્દ આપીએ છીએ વિદ્યુત સ્થિતિમાન. અને વિદ્યુત સ્થિતિમાન શોધીએ તો આપણે કોઈ પણ વિદ્યુત ભારમાં કેટલી વિદ્યુત ઉર્જા સંગ્રહ પામે છે એ આપણે ગણી શકીએ છીએ. એમાં ખાસ કરીને અગાઉના એપિસોડમાં બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે તારવ્યું. તમને યાદ હશે, એ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે V = KQ/R. કેની જગ્યાએ આપણે 1/4πε0 લખીએ તો વિદ્યુત સ્થિતિમાન V = 1/4πε0 Q/R. યાદ રાખો કે વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. આ બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનની વાત છે. એ પછી આપણે વિદ્યુત ભાર તંત્રોના વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ. એમાં ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર પણ આપણે તારવ્યું હતું. સતત વિતરિત વિદ્યુત ભારોના વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો પણ આપણે જોયા હતા. એમાં ખાસ કરીને કવચના કારણે જે વિદ્યુત સ્થિતિમાન આપણને મળે છે એ સૂત્ર આપણે જોયું હતું. હવે વિદ્યુત સ્થિતિમાન એ એકમ ધન વિદ્યુત ભાર દીઠ સંગ્રહ પામતી ઉર્જા છે. આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી સંગ્રહાય છે એ ગણવામાં રસ છે. એટલે હવે આ જે નવો મુદ્દો છે, આપણે નવા મુદ્દાની જે ચર્ચા કરીશું એમાં વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા એની આપણે ચર્ચા કરવાની છે. તો એકમ ધન વિદ્યુત ભારમાં સંગ્રહ પામતી ઉર્જા એને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ તો ક્યુ વિદ્યુત ભારમાં કેટલી વિદ્યુત ઉર્જા સંગ્રહ પામે એ આપણે ગણવું પડે. એટલા માટે આપણે શરૂઆત કરીએ. તો પહેલાં તો બિંદુવત વિદ્યુત ભારના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એ જોઈએ, અને પછી એ વિસ્તારમાં, એટલે બિંદુવત વિદ્યુત ભારના વિસ્તારમાં કોઈ વિદ્યુત ભાર લાવીએ અને એમાં કેટલી ઉર્જા સંગ્રહાય એની આપણે ગણતરી કરીએ. તો માની લો કે કોઈ વિદ્યુત ભાર Q1 છે અને એ વિદ્યુત ભારથી R1P અંતરે એક P બિંદુ આવેલું છે. તો P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન, અગાઉ આપણે જે સૂત્ર જોયું તો એનો ઉપયોગ કરીએ તો P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન એને આપણે V કહીએ તો 1/4πε0 ગુણ્યા Q/R1P. હવે આ Q1 વિદ્યુત ભાર જો આપણે કહેતા હોઈએ તો P આગળ જે P અંતરે છે તો વિદ્યુત સ્થિતિમાન આપણે V = 1/4πε0 Q1/R1P લખી શકીએ. હવે આપણે એક વિદ્યુત ભાર બિંદુવત જે છે એનું વિદ્યુત સ્થિતિમાન આ બિંદુ આગળ કેટલું છે એ આપણે લખ્યું. હવે આ વિદ્યુત સ્થિતિમાન એ બિંદુની ભૌતિક રાશિ છે. આપેલા બિંદુ આગળ કેટલું વિદ્યુત સ્થિતિમાન છે એ આપણે અહીંયા લખીએ છીએ. અલગ અલગ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન જુદું હોય, જુદું જુદું હશે. તો આ Q1 વિદ્યુત ભારના ક્ષેત્રમાં બીજો કોઈ વિદ્યુત ભાર આવે તો એમાં કેટલી ઉર્જા સંગ્રહ થાય એ આપણે ગણવું છે. તો આવી વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણવા માટે આ આપણે સૂત્ર યાદ કર્યું. હવે Q1 વિદ્યુત ભાર અહીં ધારો કે આપેલો છે અને એ વિદ્યુત ભારથી નજીકના કોઈ બિંદુ પાસે Q2 વિદ્યુત ભાર લાવવામાં આવે છે. આ બંને વચ્ચેનું અંતર ધારો કે R12 છે. આ Q1 વિદ્યુત ભાર, Q2 વિદ્યુત ભાર, આ બંને વિદ્યુત ભારોનું તંત્ર છે. એ તંત્રમાં કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહાય છે એ આપણે જાણવું છે. તો અગાઉની જે વાત કરી તે પ્રમાણે Q1 વિદ્યુત ભારનું ક્ષેત્ર, એમાં આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો આપણે એને ધારો કે V1 કહીએ આના કારણે.
તો આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન મતલબ કે Q1 ના ક્ષેત્રમાં P આગળ વિદ્યુત સ્થિતિમાન એને આપણે V1 કહીએ તો 1/4πε0 ગુણ્યા Q1 ભાગ્યા R12 લખીએ. અહીંયા આપણે R1P લખ્યું હતું એની જગ્યાએ R12 લખીએ, કારણ કે અહીંયા આપણે Q2 વિદ્યુત ભાર લાવવો છે, એટલે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એને આપણે R12 કહીએ છીએ. તો Q2 વિદ્યુત ભાર અહીં લાવીએ તો Q2 વિદ્યુત ભારમાં ને અનંત અંતરેથી લાવીએ છીએ, એટલે અનંત અંતરેથી લાવતા થતું કાર્ય અથવા તો સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા, પામતી વિદ્યુત સ્થિતિ ઉર્જા, એને આપણે W1 અથવા થતું કાર્ય ગણીએ તો પણ લખી શકાય. તો એ કેટલું થશે? તો 1/4πε0 ગુણ્યા Q1 Q2 ભાગ્યા R12. કારણ કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય એ વિદ્યુત સ્થિતિમાન છે. વિદ્યુત સ્થિતિમાન આપણે લખ્યું છે 1/4πε0 Q1 ભાગ્યા અંતર R12. આ અંતર છે. વિદ્યુત સ્થિતિમાન જો આ V1 આ પ્રમાણે હોય તો એને આપણે વિદ્યુત ભાર Q2 વડે ગુણી કાઢીએ, કારણ કે એકમ ધન વિદ્યુત ભાર માટે સંગ્રહ પામતી ઉર્જા અથવા તો વિદ્યુત સ્થિતિમાન એ 1/4πε0 Q1 બાય R12 હોય તો Q2 વિદ્યુત ભારમાં કેટલી સ્થિતિ ઉર્જા જમા થાય? તો આપણે ગુણાકાર જ કરવો પડે. વિદ્યુત સ્થિતિમાન V1 ને આપણે Q2 વડે ગુણીએ છીએ, એટલે એકચ્યુઅલી આ છે શું? તો V1 ગુણ્યા Q. આપણે આને અંતર બતાવવું હોય તો R2 સ્થાન સદિશ બતાવી શકીએ, પણ મેં અહીંયા સૂત્રમાં V1 એટલે કે Q1 વિદ્યુત ભારના કારણે પેદા થતું વિદ્યુત સ્થિતિમાન V1 લખ્યું છે. તો એ આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા અથવા તો થતું કાર્ય જે છે એ આપણે લખ્યું, એને આપણે W1 કહીએ. તો 1/4πε0 Q1 Q2 ભાગ્યા R12. આ જે સૂત્ર છે એ સૂત્ર બે બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2 એકબીજાની નજીક R12 અંતરે હોય ત્યારે એમાં સંગ્રહ પામતી જે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એ વિદ્યુત સ્થિતિ ઉર્જા દર્શાવે છે. સ્વાભાવિક છે કે આ સૂત્રમાં Q1 Q2 ગુણાકાર જો 0 કરતાં વધારે હોય, મતલબ કે બંને ધન વિદ્યુત ભારો હોય અથવા બંને ઋણ વિદ્યુત ભારો હોય તો બેનો ગુણાકાર 0 કરતાં વધારે મતલબ કે ધન થાય તો કાર્ય પણ અથવા તો ઉર્જા આપણને ધન મળે. અને ધન ઉર્જા મળે, વિચાર કરો કે અહીંયા ધારો કે ધન વિદ્યુત ભાર છે, આ ધન વિદ્યુત ભાર અનંત અંતરેથી લાવીએ તો અપાકર્ષણની વિરુદ્ધ તમારે લાવવો પડે, એટલે મહેનત કરવી પડે. ટૂંકમાં અપાકર્ષણની વિરુદ્ધ લાવો એટલે તમારે મહેનત કરી લાવવો પડે, ધક્કો મારી લાવવો પડે, બરાબર. એટલે અહીંયા જ્યારે વિદ્યુત ભાર Q2 આવે ત્યારે એમાં ઉર્જા સંગ્રહ પામે છે. આપણે જે કરેલું કાર્ય છે અથવા તો ધક્કા મારી લાવેલો વિદ્યુત ભાર અહીંયા જે વખતે હોય ત્યારે એમાં શક્તિ સંગ્રહ પામે છે, ઉર્જા સંગ્રહ પામે છે. એને છોડી દો તો અનંત અંતરે ચાલ્યો જાય તો જે વિદ્યુત સ્થિતિ ઉર્જા એમાં જમા હતી એ પછી ગતિ ઉર્જા રૂપે પાછી મળે છે. મતલબ શું થયું કે સંરક્ષિત ક્ષેત્રમાં ઉર્જાનું સંરક્ષણ થાય છે, ઉર્જા સંગ્રહાય છે, ફોગટ જતું નથી, કરેલું કાર્ય ફોગટ જતું નથી, આ દર્શાવે છે. એટલા માટે જ સંરક્ષિત ક્ષેત્ર કહેવાય છે. એટલે ધન વિદ્યુત ભાર હોય, બીજા ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવીએ તો એમાં ઉર્જા સંગ્રહ પામે છે, કારણ કે લાગતા અપાકર્ષણની વિરુદ્ધ તમે ધક્કા મારી લાવો છો, એટલે તમે કરેલું કાર્ય છે ફોગટ જતું નથી, ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. એ જ પ્રમાણે ધારો કે અહીંયા ઋણ વિદ્યુત ભાર હોય ને અહીંયા ઋણ વિદ્યુત ભારને લાવવાનું હોય તો ઋણ વિદ્યુત ભારને અપાકર્ષણ કરતો હોય, અને એ જ ઉદાહરણ થયું કે જેમાં અપાકર્ષણની વિરુદ્ધ તમે લાવો તો ઉર્જા સંગ્રહ પામે, અને આને છોડી દો તો ગતિ ઉર્જા રૂપે એ ઉર્જા પાછી મળે. મતલબ કે ઉર્જાનું સંરક્ષણ થયું છે. અહીંયા વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહાય છે કેટલી? તો આપણે કંઈક આટલી. અને આ જે સંગ્રહ પામતી ઉર્જા છે એ પછી જ્યારે ગતિ ઉર્જામાં રૂપાંતર પામે ત્યારે તમે લખી શકો 1/2 mv², પણ અનંત અંતરે જાય ત્યારે, બરાબર. આ ઉર્જા
ગતિ ઉર્જા જે પ્રાપ્ત થાય એના બરોબર થાય, બરાબર. પણ જો Q1 Q2 લેસ ધેન 0 હોય, મતલબ કે આ વિદ્યુતભાર ધન હોય ને આ ઋણ હોય, અથવા તો આ ઋણ હોય ને આ ધન હોય, તો બે ગુણાકાર છે વિદ્યુતભારોનો એ 0 કરતાં ઓછો આવે એટલે લેસ ધેન 0 આપણે કહીશું. તો ગુણાકાર ઋણ હોય એ સંજોગોમાં બંને વિદ્યુતભારો વિજાતીય હશે, અને વિજાતીય વિદ્યુતભારો હોય એ સંજોગોમાં આવા વિદ્યુતભારોને સહેલાઈથી નજીક લાવી શકાય, કારણ કે આકર્ષણ થતું હોય. મતલબ અનંત અંતરે ઉર્જા વધારે હોય, નજીક આવે એટલે ઋણ થાય, એટલે અનંત અંતરે ઉર્જા 0 હોય. કારણ કે અનંત અંતરે ધારો કે અહીંયા અનંત અંતરે આર બરાબર ઇન્ફિનિટી લો, તો કિંમત તમે અહીંયા મૂકો R12 તો જવાબ 0 આવશે. એટલે અનંત અંતરે ઉર્જા 0 હોય, અહીંયા ઉર્જા ઋણ હોય, મતલબ કે વધારે ઉર્જા કયો તો અનંત અંતરે. એટલે આવો વિદ્યુતભાર અનંત અંતરે હોય તો નજીક આવે, કારણ કે વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જા કરવા માટે કોઈ પણ પ્રણાલી પ્રયત્ન કરતી હોય છે. આ વાત યાદ રાખજો કે સંરક્ષિત ક્ષેત્રમાં કોઈ પણ પ્રણાલી પોતાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ બનાવવાની કોશિશ કરે છે, અને લઘુત્તમ બનાવવાની કોશિશના ભાગરૂપે ગતિ કરીને સ્થિતિ ઉર્જા ઓછી કરે છે. એટલે અનંત અંતરે રહેલો આ બંને વિજાતીય વિદ્યુતભારો હોય તો અહીંયા ધન હોય, આ વિદ્યુતભાર ઋણ હોય, અને અનંત અંતરે હોય તો નજીક આવવા પ્રયત્ન કરે, એટલે ઉર્જા ઓછી કરવા પ્રયત્ન કરે, શૂન્ય ઉર્જામાંથી ઋણ ઉર્જા પ્રાપ્ત કરે. અહીંયા Q1 Q2 લેસ ધેન 0 છે, એટલે ઉર્જા કેવી છે? ઋણ છે. એટલે આ બંને વિદ્યુતભારોના તંત્રમાં જો બંને વિજાતીય વિદ્યુતભારો હોય તો ઉર્જા ઋણ હોય, બરાબર. તો એનો અર્થ એ થયો કે વિજાતીય વિદ્યુતભારોના કિસ્સામાં બે વિદ્યુતભારોના તંત્રમાં ઉર્જા ઋણ મળે, અનંત અંતરે 0 હોય. સજાતીય વિદ્યુતભારો હોય તો અનંત અંતરે ઉર્જા 0 હોય, પણ એમની ઉર્જા એટલે તંત્રની ઉર્જા ધન હોય. એ પ્રયત્ન શું કરે? ઓછી કરવાનો પ્રયત્ન કરે, એટલે દૂર જાય, એટલે ફેંકાઈ જાય. અને સ્વાભાવિક છે કે આપણે સમજીએ છીએ કે બે સજાતીય વિદ્યુતભારો પાસે હોય તો પ્રયત્ન શું કરે? છૂટા પડવાનો, દૂર જવાનો પ્રયત્ન કરે. આપણે એને પકડીને નજીક લાવીએ ત્યારે અપાકર્ષણની વિરુદ્ધ તમે પ્રયત્ન કરો છો, લાવો છો, ત્યારે સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે. સ્પ્રિંગના જેવું છે. સ્પ્રિંગમાં પણ તમે જ્યારે દબાવતા હો ત્યારે દબાયેલી સ્પ્રિંગ સ્થિતિ ઉર્જા સંગ્રહ કરે છે. એટલે લાગતા બળની વિરુદ્ધ સ્પ્રિંગ તમને ધક્કો મારે છે અને તમે સ્પ્રિંગને દબાવો છો, ત્યારે એમાં ઉર્જા સંગ્રહ પામે છે. અને સંગ્રહ પામેલી ઉર્જા પછી એ રાઇફલ હોય તો એમાં ગોળીને મળે છે ગતિ ઉર્જા રૂપે. આપણે અગાઉ શીખી ગયા છે, પણ આની અંદર આ યાદ રાખવાનું છે કે ઉર્જા કેટલી યાદ રાખીશું. બે બિંદુવત વિદ્યુતભારો હોય તો એવા વિદ્યુતભારોના તંત્રમાં ઉર્જા બરાબર K Q1 Q2 ભાગ્યા અંતર R12. યાદ રાખજો, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે અહીંયા મૂકવાનું છે. એટલે ઉર્જાની ગણતરીમાં સૂત્ર યાદ રાખજો, K Q1 Q2 ભાગ્યા R, બરાબર. હવે એકચ્યુઅલી આપણે અહીંયા જે સૂત્ર લાવ્યા એ સૂત્ર બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. આપણે તો વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની ચર્ચા કરવાની છે. એટલે આવું તંત્ર કંઈ માત્ર બે જ બિંદુવત વિદ્યુતભારોનું બનેલું હોય એવું નથી. ઘણા બધા બિંદુવત વિદ્યુતભારો હોય. આ ઘણા બધા બિંદુવત વિદ્યુતભારોના તંત્રમાં સ્થિતિ ઉર્જા ગણવી હોય તો આપણે એક ઉદાહરણ જોઈએ. ધારો કે Q1 વિદ્યુતભાર અહીંયા છે અને બીજો Q2 વિદ્યુતભાર અહીં છે. બંને વચ્ચેનું અંતર R12 છે. ત્રીજો વિદ્યુતભાર અહીંયા Q3 છે. અહીં અંતર ધારો કે R13 છે, અને આ બંને વચ્ચેનું અંતર ધારો કે R23 છે. એટલે ત્રણ વિદ્યુતભારોનું તંત્ર આપણે લીધું, જેમાં આપણે A B C ત્રણ વિદ્યુતભારો કહીએ. ત્રણ બિંદુઓ છે, એના ઉપર વિદ્યુતભારો છે. હવે આ તંત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી એ આપણે જાણવું છે અને ગણતરી આપણે કરવી છે. આપણે ન ભૂલીએ કે આપણે જ્યારે આ બિંદુવત વિદ્યુતભારોની વાત કરતા હોઈએ ત્યારે બીજું કોઈ બાહ્ય ક્ષેત્ર આના ઉપર અસર કરતું નથી એવું ધારીને ચર્ચા કરી રહ્યા છીએ. એટલે આ બિંદુવત વિદ્યુતભારો પોતાના વડે જે વિદ્યુત ક્ષેત્રો પેદા કરે છે, વિદ્યુત
સ્થિતિમાન સર્જાય છે એ વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરીને આપણે ટોટલ વિદ્યુત સ્થિતિ ઉર્જા તંત્રની ગણવા પ્રયત્ન કરીએ છીએ. હવે અગાઉ આપણે જે જોયું એ પ્રમાણે Q1 વિદ્યુત ભારના કારણે જે વિદ્યુત સ્થિતિમાન રચાય એની આપણે ચર્ચા કરીશું. પહેલાં તો આપણે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવીએ ત્યારે એમાં કેટલી ઉર્જા સંગ્રહાય એની ગણતરી કરીએ. વારાફરતી આ ત્રણેની વાત કરવાની છે. ધારો કે આ તંત્રમાં મતલબ કે આ વિસ્તારમાં ત્રણેય વિદ્યુત ભારોમાંથી એકેય વિદ્યુત ભાર હાલ હાજર નથી. આપણે પહેલાં Q1 વિદ્યુત ભારને લાવી રહ્યા છીએ. તો આ બે તો નથી. Q1 વિદ્યુત ભારને જ્યારે અનંત અંતરથી લાવીએ ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર આપણે આમાં ગણવાની નથી. એટલા માટે આ વિદ્યુત ભારો હાલ હાજર નથી. તો Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય 0 થશે. બરાબર? કારણ કે Q1 વિદ્યુત ભાર એવા બિંદુ પર આવે છે કે જો વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, આમની હાજરી હાલ નથી અને Q1 વિદ્યુત ભાર આવે છે. તો Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવતા કાર્ય જેને આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીએ તો W1 બરાબર 1/4π એપ્સાઇલોન 0 ગુણ્યા Q1 ભાગ્યા અંતર R બરાબર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન V ગુણ્યા Q1 લખીએ તો V બરાબર 0 ગુણ્યા Q1 બરાબર 0. મતલબ કે કોઈ મહેનત કરવી પડતી નથી. Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવતો વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. એટલા માટે ટોટલ જે કાર્ય છે એ કાર્ય શૂન્ય થાય છે. એટલે આપણે W1 બરાબર ડાયરેક્ટ લખીએ 0. હવે Q1 વિદ્યુત ભાર અહીં આવ્યો તો એના કારણે આ બે બિંદુઓ B અને C પર જે આપણે Q2 અને Q3 વિદ્યુત ભારો લાવવાના છે એ વિદ્યુત ભારોના હાજરીના કારણે જે વિદ્યુત સ્થિતિ ઉર્જા આવવાની છે એ ઉર્જા ગણવામાં સ્થિતિમાન ગણતરીમાં લેવું પડે. હવે Q1 વિદ્યુત ભાર આવ્યો એના કારણે બી બિંદુ આગળ Q2 વિદ્યુત ભારને લાવીએ તો એના લીધે થતું કાર્ય એટલે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવતા થતું કાર્ય W2 ગણીએ આપણે. તો અનંત અંતરેથી Q2 વિદ્યુત ભારને લાવીએ છીએ ત્યારે થતું કાર્ય ગણવું છે. તો અગાઉ આપણે જોયું કે બે બિંદુવત વિદ્યુત ભારોના તંત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી અથવા કાર્ય કેટલું તો આપણે અગાઉ શીખ્યા છે એ પ્રમાણે 4π એપ્સાઇલોન 0 Q1 Q2 ભાગ્યા R12 બરાબર. યાદ રાખો કે પહેલાં આપણે એ પર Q1 વિદ્યુત ભાર લાવ્યા, પછી બી પર Q2 વિદ્યુત ભાર લાવ્યા અને કાર્ય ગણ્યું. હજુ આ નથી આવ્યો, આ બેની હાજરી છે. હવે આ જ વિસ્તારમાં Q3 વિદ્યુત ભાર આવે છે. આપણે ન ભૂલીએ કે અહીંયા બાહ્ય ક્ષેત્ર ગણતરીમાં લેવાનું નથી. માત્ર આ બિંદુવત વિદ્યુત ભાર અને પેદા થતા જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોમાં સ્થિતિમાન અને ઉર્જા ગણવાની છે. હવે Q3 વિદ્યુત ભારને લાવીએ તો Q3 વિદ્યુત ભાર એ આ બે બિંદુવત Q1 અને Q2 વિદ્યુત ભારોના ક્ષેત્રમાં આવે છે. એટલે બેની હાજરી એના ઉપર અસર કરશે. એટલે એની હાજરીના કારણે સ્થિતિમાન ગુણ્યા વિદ્યુત ભાર ગણવું પડે. બીની હાજરીના કારણે બી પર Q2ની હાજરીના કારણે તમારે સ્થિતિમાન અને એના કારણે ઉર્જા ગણવી પડે. અહીંયા આપણે શું કર્યું તો સ્થિતિમાન KQ1 ભાગ્યા R12 ગુણ્યા વિદ્યુત ભાર કર્યો. તો પહેલાં આપણે Q1 અને Q2 બે વિદ્યુત ભારો ના તંત્રના લીધે C પર Q3 વિદ્યુત ભાર નું સ્થિતિમાન આપણે ગણીએ તો એક તો V2 એટલે કે Q1 ના કારણે V2 બરાબર કે Q1 આપણે લખ્યું 1/4π
એપ્સાયલોન 0 ભાગ્યા આના કારણે અહીં આગળ સ્થિતિમાન એને આપણે R13 કહીશું. તો કાર્ય કેટલું થાય? W2 બરાબર V2 ગુણ્યા Q2 બરાબર 1/4πε0 Q1 Q3 ભાગ્યા R13. એ જ રીતે સી બિંદુ આગળ Q2 કારણે V3 બરાબર 1/4πε0 ગુણ્યા Q2 ભાગ્યા R23 અને એને આપણે Q3 વડે ગુણીએ તો W3 ઇઝ ઇક્વલ ટુ V3 Q3 બરાબર 1/4πε0 ગુણ્યા Q2 Q3 ભાગ્યા R23. હવે આ બધાનું ટોટલ કરીએ તો આપણને જે મળે તે કુલ કાર્ય અથવા તો આખા તંત્રમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીએ તો કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા એને આપણે કહીએ તો W1 પ્લસ W2 પ્લસ W3 માટે કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા W બરાબર 1/4πε0 Q1 Q2 ભાગ્યા R12 પ્લસ 1/4πε0 Q1 Q3 ભાગ્યા R13 પ્લસ 1/4πε0 Q2 Q3 ભાગ્યા R23. એટલે કુલ કાર્ય આપણે આ રીતે બતાવી શકીએ. સરળતા ખાતર આપણે 1/4πε0 ને K લખી શકીએ. એટલે 3 વિદ્યુત ભારોનું તંત્ર છે. એ 3 વિદ્યુત ભારોના તંત્રમાં આ રીતે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મૂકી શકીએ. આના ઉપર આધારિત કેટલાક દાખલાઓ છે. દાખલાઓ પણ આપણે ગણી શકીએ. એમાં ઉદાહરણ 2.4 છે. હવે ઉદાહરણ 2.4 ગણતા પહેલાં આપણે એક બીજું ઉદાહરણ જોઈએ જેથી તમને સમજાય અને એના પર આધારિત ઉદાહરણ 4 આપણે પછી ગણીશું. એક ઉદાહરણ આવું લઈએ કે ધારો કે એક સમબાજુ ત્રિકોણ છે. એ સમબાજુ ત્રિકોણ ABCમાં અહીં ધારો કે પ્લસ Q વિદ્યુત ભાર છે, અહીંયા પણ પ્લસ Q વિદ્યુત ભાર છે, અહીં પણ પ્લસ Q વિદ્યુત ભાર છે. આ ત્રણેય શિરોબિંદુ પર ધન વિદ્યુત ભારો છે અને તમને એમ કહ્યું હોય કે આ સમબાજુ ત્રિકોણ એની બાજુનું મૂલ્ય ધારો કે D છે. તો સમબાજુ ત્રિકોણના આ જે તંત્ર છે, તંત્રના કારણે વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણો તો આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણીએ તો આમાં જોડકાઓ બનશે. કયા કયા જોડકાઓ બને? કારણ કે બે વિદ્યુત ભારો જે બિંદુવત વિદ્યુત ભારો છે, બે બિંદુવત વિદ્યુત ભારોનું એક જોડકું બને. તો આવા બિંદુવત વિદ્યુત ભારોના જોડકા બનાવો તો એક તો A અને B વચ્ચેનું જોડકું બનશે, એ રીતે A અને C વચ્ચેનું જોડકું બનશે અને B અને C વચ્ચેનું ટોટલ 3 જોડકાઓ આવા થશે. એટલે પહેલું જોડકું આના માટેનું જે ઉર્જા છે એને આપણે U1 કહીએ, W1 કહીએ કે U1 ગમે તે કહી શકીએ આપણે. તો એ મળશે આપણને KQ ગુણ્યા Q. Q1 Q2 આપણે લખીએ છીએ તો KQQ એટલે KQ સ્ક્વેર ભાગ્યા અંતરને આપણે D કહીએ. બરાબર. એ જ રીતે અહીંયા એવું જ મળશે આપણને બીજું જોડકું એટલે A અને C બંને તમે જુઓ કે વિદ્યુત ભાર ધન છે અને બંને પ્લસ Q છે. તો એ સંજોગોમાં આપણે આ જોડકામાં વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી ગણીશું? પેલાની જેમ જ KQ સ્ક્વેર ભાગ્યા D. એ જ પ્રમાણે આ ત્રીજું જોડકું છે B અને C વડે રચાતું જોડકું. તો એમાં U3 બરાબર KQ સ્ક્વેર ભાગ્યા D.
મતલબ એ થયો કે કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણવાની હોય તો ટોટલ વિદ્યુત સ્થિતિ ઉર્જા યુ બરાબર U1 પ્લસ U2 પ્લસ U3 એટલે 3 વખત KQ² ભાગ્યા D આપણને મળશે. એટલે દરેકમાં એક સરખું છે, આ સમજવાનું છે. ધારો કે અહીંયા 2Q આપ્યું હોય, અહીંયા 3Q આપ્યું હોય, 4Q આપ્યું હોય તો ગણતરી તમારે કરવી પડે, સાદરૂપ આપવું પડે, સરવાળો કરવો પડે, બરાબર. હવે એવું બને કે માની લો કે એક વિદ્યુતભાર ઋણ આપ્યો હોય, અહીંયા ઋણ વિદ્યુતભાર છે, તો શું થશે કે 3 જોડકાઓ AB, AC અને BC. તો AB જોડકામાં જુઓ આ Q અને -Q છે એટલે અહીંયા માઇનસ આવશે. પછી બીજું જોડકું A અને C વચ્ચે જે છે એની અંદર પણ એક ધન છે, બીજું ધન છે એટલે એમાં તો પ્લસ આવશે. B અને C ના વિદ્યુતભારો -Q અને +Q, તો એમના ગુણાકારમાં અહીંયા પાછું માઇનસ આવશે એટલે સરવાળો કરો તો એક ઉડી જશે અને જવાબ છેવટે આવશે માઇનસ. એટલે તમને MCQમાં આવા પ્રકારના પ્રશ્નો પૂછે તો એ પ્રશ્નોનો જવાબ તમે આ રીતે આપી શકો. હવે આટલું જો તમે સમજ્યા હો તો હવે ઉદાહરણ 2.4 જે છે એ પ્રશ્ન આપણે વાંચીએ અને પછી એની આપણે ચર્ચા કરીએ. તો 2.4માં પ્રશ્ન આવો છે કે આકૃતિ 2.15માં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુઓ પર 4 વિદ્યુતભારો ગોઠવાયેલા છે. આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. 4 વિદ્યુતભારોને તે શિરોબિંદુ પર જકડી રાખીને વિદ્યુતભાર Q0ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે, તો આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે. અગાઉ આપણે આ જે ઉદાહરણ જોયા એના આધારે તમે આ પ્રશ્ન છે સોલ્વ કરી શકશો. હવે પ્રશ્ન જે પૂછ્યો છે એની આકૃતિ આપણે દોરીએ એટલે તમને ખ્યાલ આવી જશે. ઉદાહરણ 2.4 એમાં ચોરસ છે, એ ચોરસના પ્રત્યેક શિરોબિંદુ પર વિદ્યુતભારો મૂકેલા છે. હવે એમાં અહીંયા +Q છે, પછી અહીં -Q છે, અહીંયા +Q છે અને અહીંયા -Q છે. આ રીતે વિદ્યુતભારો ગોઠવાયેલા છે. સોરી, અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ છે. પછી તમને પહેલાં તો એ કહ્યું છે કે આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણો અને ત્યારબાદ વિકર્ણોના છેદન બિંદુ પર અહીંયા Q0 વિદ્યુતભાર મૂકવામાં આવે તો વધારાનું કેટલું કાર્ય થાય એ પણ તમે ગણો. એટલે આપણે પહેલાં તો આ 4 જે વિદ્યુતભારો મૂક્યા છે એ 4 વિદ્યુતભારોના કારણે વિદ્યુત સ્થિતિ ઉર્જા પહેલાં ગણીશું તંત્રની, પછી Q0ની વાત પછી કરીશું. હવે તમે ABCD E 5 બિંદુઓ છે, એમાં ABCD ચોરસના શિરોબિંદુઓ છે. તમે બબે બિંદુઓના જોડકાઓ બનાવો તો બબે બિંદુઓના જોડકા અહીં કેટલા બનશે? તો 4 ચોરસના શિરોબિંદુ, તો એમના જોડકાઓ તમે જો બનાવો તો અગાઉ તમે ભણ્યા છો ક્રમચય સંચયમાં, યાદ હશે તમને કે 4 બિંદુઓમાંથી 2 બિંદુઓ ઉપાડી લેવાની, એટલે પસંદ કરવાની રીત કેટલી? 4C2 યાદ હશે તમને. તો આવી 6 રીત થાય. કેવી રીતે? તો એક તો AB, પછી AC, AD, BC, BD અને CD. આ જોડકાઓ કેટલા થયા? 6 થયા. આનાથી વધારે કોઈ જોડકું બની ના શકે. આપણે અહીંયા E બિંદુ પર Q0 વિદ્યુતભાર છે એને હાલ ધ્યાનમાં નથી રહેતા. પહેલો પ્રશ્ન આ છે કે ABCD બિંદુઓ પર વિદ્યુતભારો આ રીતે ગોઠવાયેલા છે, તો એના કારણે વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી આ પહેલાં આપણે ગણવાનું છે. તો તંત્રની સ્થિતિ ઉર્જા ગણવામાં પહેલાં તો 4 બિંદુઓ